એમાં શ્રી ગોકુલનાથજી દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્થી નાશન, આ પણ યુગલ નામ છે. શ્રી ગોકુલનાથજી એની ઉત્થાનિકામાં સમજાવે છે કે નનુ તે કે કૃપા વિષયા યદર્થમ અલૌકિકેષુ પ્રાકટ્યમ અકૃત્વા યદ લૌકિકેષુ પ્રાકટ્યમ કૃત્વાન તદર્થમ કૃપા વિષયાન આહુ. એટલે અહીંયા શંકા એ થાય કે ભાઈ કૃપા વિષયા યદર્થમ એટલે કૃપા કરવા યોગ્ય જે જીવો છે, કૃપા કરવા યોગ્ય જે જીવો છે એ ક્યાં છે? કે જેના માટે અલૌકિકમાં પ્રગટ ન થતા શ્રી મહાપ્રભુજી છે અને લૌકિકમાં પ્રગટ થયા. એમ આગળ ગોકુલનાથજીએ કીધું હતું ને કે ભાઈ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય કૃષ્ણાસ્ય હોય તો પછી એવા વ્રજ વગેરે તીર્થોની અંદર અલૌકિક જગ્યાએ પ્રગટ થવું જોઈએ ને, લૌકિકમાં કેમ પ્રગટ થયા? તો એ સંદર્ભમાં પાછી આગળ સમજો કે ભાઈ એવા કૃપા કરવા યોગ્ય જે જીવો છે, કૃપા વિષયક જીવો છે, એ બધા અલૌકિકમાં પ્રગટ નથી થતા, લૌકિકમાં પ્રગટ થયા છે. એટલે મહાપ્રભુજી પણ ત્યાં લોકની અહીંયા ભૂમિ ઉપર, લૌકિકમાં ભૂમિ ઉપર પ્રગટ થવું પડ્યું. એટલે કૃપા કરવા યોગ્ય જે જીવો છે એ અલૌકિકમાં પ્રગટ નથી થયા, અહીંયા ભૂતલ ઉપર છે. એમ લૌકિકમાં કોઈ એવા અલૌકિક સ્થાનમાં નથી. એટલે શ્રી મહાપ્રભુજી પણ એ રીતે લૌકિકમાં જ પ્રગટ થયા ભૂમિ ઉપર અહીંયા. અને એ કૃપા કરવા યોગ્ય જીવોની બાબતમાં એ આગળનું નામ કહે છે કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. એટલે જેમના ઉપર કૃપા કરવી છે એ જીવ અહીંયા લોકની અંદર પ્રગટ થયા છે. કે કૃપા કરવા યોગ્ય જે જીવો છે જેમને માટે અલૌકિકમાં પ્રગટ ન થતા લૌકિકમાં પ્રગટ થવું પડ્યું, એના જવાબ માટે કૃપા કરવા યોગ્ય જીવોની બાબતનું નામ આગળ કહે છે કે કૃપા કરવા યોગ્ય જીવો જે છે એ દૈવી જીવો છે. એટલે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, એમાં તમે જુઓ કેટલા શબ્દો છે: દૈવ, ઉદ્ધાર, પ્રયત્ન અને આત્મા, 4 શબ્દો છે. એટલે દૈવી જીવોના ઉદ્ધાર માટેના પ્રયત્નમાં જેનું આત્મા એટલે અંતઃકરણ લાગેલું છે એવા શ્રી મહાપ્રભુજી છે. આત્માનો અર્થ શ્રી ગોકુલનાથજીએ અંતઃકરણ લીધું છે કે દૈવી જીવોના ઉદ્ધાર માટેના પ્રયત્નમાં જ જેનું અંતઃકરણ લાગેલું છે એવા શ્રી મહાપ્રભુજી છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. એમાં ટીકામાં આપણે જોઈએ હવે આગળ શ્રી ગોકુલનાથજી સમજાવે છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા ઇતિ દૈવાહ ભગવદુક્ત દૈવ સૃષ્ટો પ્રાદુર્ભૂતાઃ યે જીવા તે પુષ્ટિમાર્ગ અંગીકૃત દૈવી જીવાહ ઇતિ અર્થ. હવે દૈવી જીવો એટલે કોણ? ધ્યાનથી સમજજો આ વાત. દૈવી જીવો એટલે ભગવદુક્ત. ભગવાને ગીતાજીની અંદર કહ્યું છે, દૈવાસુર સંપદ વિભાગ યોગ જે છે 16મો અધ્યાય ગીતાજીમાં, એમાં ભગવદુક્ત એટલે ભગવાને કહેલા. દૈવ સૃષ્ટો ભગવાને ક્યાં કહ્યું? તો કે ગીતાજીની અંદર. એમાં જે દૈવી જીવો છે, કારણ કે 2 ભૂત સર્ગા વિત્યુક્તે, એમાં ભગવાને કીધું ને દૈવાસુર સંપદ વિભાગ યોગની અંદર હું 2 પ્રકારની સૃષ્ટિ પ્રગટ કરું છું, એક દૈવી અને આસુરી. તો દૈવી જીવોનો મતલબ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયની અંદર દૈવાસુર સંપદ વિભાગ યોગ છે 16મો અધ્યાય, એમાં દૈવી જીવો અને આસુરી જીવોનું લક્ષણ બતાવ્યા છે. એમાં જે દૈવી જીવો છે એની વાત કરે છે. અને દૈવનો અર્થ થાય, દેવ એટલે
દૈવી એટલે એમાં જે દેવ શબ્દ છે એટલે ભગવાનના સંબંધવાળી સૃષ્ટિ. આપણે એમ કહીએ દૈવી જીવ, દૈવી જીવ. દૈવી જીવ એટલે શું? તો કે દેવ એટલે ભગવાન, અને ભગવાનની સાથે સંબંધવાળી સૃષ્ટિ હોય એને દૈવી કહેવાય. અથવા તો ભગવાનના વચન પ્રમાણે આચરણ કરવાવાળી હોય એને દૈવી સૃષ્ટિ કહેવાય. ભગવાનનું વચન, શાસ્ત્ર, ભગવદ્ ગીતા, ભાગવત, વેદ, પુરાણ, એમાં જે આજ્ઞા છે ભગવાનની એ પ્રમાણે ચાલવાવાળી સૃષ્ટિ હોય એને દૈવી સૃષ્ટિ કહેવાય. ભગવાનની આજ્ઞામાં શ્રદ્ધાવાળી, ભગવાનના શાસ્ત્રમાં, ભગવાનના વચનોમાં શ્રદ્ધાવાળી સૃષ્ટિ હોય અને ભગવાનની સાથે સંબંધવાળી છે એટલે એને દૈવી જીવો કહેવામાં આવે છે. સંપદ એટલે સૃષ્ટિ. દૈવી સંપદ આપણે આવે ને સર્ગ, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં શ્રી મહાપ્રભુજી એના માટે સર્ગ, દૈવી સર્ગ. અને ગીતાજીમાં દૈવાસુર સંપદ વિભાગ યોગ. તો દેવ સંપદ એટલે સૃષ્ટિ, દૈવી સૃષ્ટિ અને આસુરી સૃષ્ટિના લક્ષણ જેમાં બતાવ્યા છે. દૈવાસુર સંપદ વિભાગ યોગ, એનો વિભાગ જ્યાં બતાવ્યો છે એવો યોગ. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે ભગવદુક્ત દૈવ સૃષ્ટો પ્રાદુર્ભૂતા એ જીવાતે પુષ્ટિ માર્ગ અંગીકૃત દૈવી જીવા ઇતિ અર્થ. દૈવી જીવો એટલે કેવા? તો કે ભગવાને 16મા અધ્યાયની અંદર જે દૈવી જીવોનું વર્ણન કર્યું છે એમાં એના લક્ષણે વર્ણન કર્યા છે ને દૈવી જીવોના. તો એ દૈવી સૃષ્ટિની અંદર જે પ્રગટ થયા છે અને એમાં પણ પાછા જુઓ પુષ્ટિ માર્ગમાં જે અંગીકાર કરેલા છે. કારણ કે દૈવી સૃષ્ટિમાં 2 પ્રકારના જીવો છે, પુષ્ટિ દૈવી અને મર્યાદા દૈવી. શ્રી મહાપ્રભુજીએ આ ક્લાસિફિકેશન પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં આપણને સમજાવ્યું. અહીંયા જે ગોકુલનાથજી વાત કરે છે જુઓ, એ જીવામાં પણ પુષ્ટિ માર્ગ અંગીકૃતા દૈવી જીવા. એટલે ગોકુલનાથજી ખુલાસો કરે છે કે ભાઈ દૈવી જીવોમાં કયા દૈવી જીવો? તો કે ભગવાને ગીતાજીમાં જે દૈવી જીવોનું વર્ણન કર્યું છે એમાંથી પુષ્ટિ માર્ગી દૈવી જીવો. તો એમાંથી પુષ્ટિ માર્ગી દૈવી, એનો મતલબ શું થયો કે દૈવી જીવો 2 પ્રકારના છે, એક મર્યાદા દૈવી જીવ અને એક પુષ્ટિ દૈવી જીવ. એમાં પુષ્ટિ દૈવી જીવની વાત અહીંયા કરી છે. એવા દૈવી જીવોના ઉદ્ધાર માટે મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ્યા છે. અહીં કીધું ને દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. તો કેવા દૈવી જીવો? એટલે મુખ્યતયા પુષ્ટિ માર્ગી દૈવી જીવો છે, એના માટે મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. એટલે દૈવી સંપદ વિમોક્ષાય એમ ભગવાન ગીતાજીમાં કહે છે કે ભાઈ દૈવી સૃષ્ટિ છે એ મોક્ષ માટે છે અને નિબંધાયા આસુરી મતા, અને આસુરી સૃષ્ટિ છે એ બંધન માટે છે. તો આ એ સંસારમાં બંધાયેલા રહે છે. અને જે મર્યાદા દૈવી જીવો છે એને તમે જુઓ શ્રી મહાપ્રભુ, અને જે મર્યાદા દૈવી જીવો છે એ વેદસ્ય વિદ્યમાનત્વાત મર્યાદાપી વ્યવસ્થિતા એમ શ્રી મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં સમજાવે છે કે ભાઈ વેદની જે મર્યાદા છે એટલે વ્રત, દાન, જપ, તપ, યજ્ઞ વગેરે બતાવેલા છે. એમાં જે નિષ્ઠાવાળા જીવો છે, સાધનમાં જે નિષ્ઠાવાળા જીવો છે, એટલે એમ માને છે કે સાધનથી જ મારો ઉદ્ધાર થશે, એવા જે જીવો છે એ બધા મર્યાદા દૈવી જીવો છે. સમજો, જે વેદની માં બતાવેલા જે સાધનો છે એમાં જે નિષ્ઠાવાળા જીવો છે એ મર્યાદા દૈવી જીવો છે. એટલે ભગવાને ત્યાં ગીતાજીમાં દોભૂત સર્ગા વિત્યુક્તે પ્રવાહ, દોભૂત સર્ગા એમ જે કીધું છે ને, હું 2 પ્રકારના ભૂત સર્ગોને એટલે 2 પ્રકારના જીવોને હું પ્રગટ કરું છું, દૈવી અને આસુરી. એના દ્વારા શ્રી મહાપ્રભુજી શું કહે છે કે દોભૂત સર્ગા વિત્યુક્તે પ્રવાહોપી વ્યવસ્થિત, 2 પ્રકારના ભૂત સર્ગ ઉત્પન્ન કરું છું, એક દૈવી અને એક આસુરી. એનાથી પ્રવાહી જીવ, પ્રવાહ માર્ગ પણ છે કે ભાઈ દોભૂત સર્ગા વિત્યુક્તે પ્રવાહોપી વ્યવસ્થિત વેદસ્ય વિદ્યમાનત્વાત મર્યાદાપી વ્યવસ્થિત. વેદ વિદ્યમાન છે, વેદમાં નિષ્ઠાવાળા જીવો છે, એનાથી મર્યાદા માર્ગ અહીંયા સિદ્ધ થાય છે.
એટલે દૈવી જીવોમાં બે પ્રકાર છે, એક મર્યાદા દૈવી અને પુષ્ટિ દૈવી. એ વર્ગીકરણ શ્રી મહાપ્રભુજીએ કર્યું છે, એ ગીતાજીમાં નથી, સમજો. અને ગોકુલનાથજી અહીંયા જે કહી રહ્યા છે ને એ સ્પેસિફિકલી પુષ્ટિ માર્ગ અંગીકૃતા, એટલે સ્પેસિફિકલી શબ્દ મૂકે છે પુષ્ટિ માર્ગમાં જેનો અંગીકાર થયો છે એવા દૈવી જીવો. કારણ કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, તો દૈવો એટલે દૈવી જીવો એટલે કયા પ્રકારના દૈવી જીવો, એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી શ્રી મહાપ્રભુજીની વાતને જ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં જે મહાપ્રભુજીએ સમજાવ્યું છે એ જ વાતને અહીંયા ફોલો કરે છે. કારણ કે ભગવાને ગીતાજીની અંદર તો એવો ખુલાસો નથી કર્યો કે ભાઈ મર્યાદા દૈવી જીવોમાં આટલા પુષ્ટિ દૈવી જીવો આ બધા મર્યાદા દૈવી જીવો, એવો ખુલાસો નથી મળતો એમ. પણ શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રના આધાર ઉપર આ વર્ગીકરણ આપણને સમજાવ્યું છે એમ. અને પછી શ્રી મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં શ્રી મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં પછી આજ્ઞા કરે છે આગળ. આ બે વાત સમજાવી દીધી કે દોભૂત સર્ગ વિત્યુક્ત પ્રવાહોપી વ્યવસ્થિત વેદસ્ય વિદ્યમાનત્વાત મર્યાદા આપી વ્યવસ્થિત. પછી આગળ જે વાત આવે છે પુષ્ટિ દેવી જો કે ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ અસ્થિતિ નિશ્ચય. એટલે જ્યાં જ્યાં ભક્તિ માર્ગનું કથન છે ત્યાં સમજી લેવાનું કે ભગવાનની કૃપા એની ઉપર છે એમ. એટલે પુષ્ટિ જીવો તો આ બંનેથી અલગ છે એમ. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે કશ્ચિ દેવહી ભક્તો હિ યોમદ ભક્ત ઇતિરણાત. તો આ કશ્ચિ દેવહી ભક્તો એ પાછું ગીતાજીનું જ વાક્ય છે કે કોઈક જ ભક્ત થાય છે અને જે મારો ભક્ત છે, જે મારો ભક્ત છે એ મને પ્રિય છે. તો સર્વત્રોત્કર્ષ કથનાત પુષ્ટિ અસ્થિતિ નિશ્ચય. આ રીતે ભક્ત જે છે એનો બધી જગ્યાએ ઉત્કર્ષ બતાવ્યો છે, એટલા માટે પુષ્ટિ છે ભગવાનની, એનો ઉત્કર્ષ સર્વોત્કર્ષ કથનાત પુષ્ટિ અસ્થિતિ નિશ્ચય એ ભગવાનની કૃપા એની ઉપર છે. એટલે ભક્તિ માર્ગની વાત જ્યાં જ્યાં શાસ્ત્રમાં કહી છે ત્યાં ત્યાં પુષ્ટિ બોલી રહી છે, ત્યાં પુષ્ટિની વાત બતાવી છે જ ને શાસ્ત્રની અંદર. એટલે શ્રી મહાપ્રભુજીએ આ વાત સ્વતંત્ર નથી કીધી. જો યોમત ભક્ત સમય પ્રિય, ભગવાનના જ વાક્યો છે પાછા કે ભાઈ ભગવાને એમ કીધું કે મારો ભક્ત છે એ મને પ્રિય છે. મન મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાની પ્રિયોસી મેં. તું મને જ નમસ્કાર કર, મારો ભક્ત થા, મારામાં જ મન વાળો. આ રીતે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં આ ત્રણેય જીવોને અલગ અલગ ત્રણેય જીવોના સર્ગ, જીવ, દેહ, ક્રિયા અને ફલ, એનું સૃજન, એ બધી વાત આપણને મહાપ્રભુજીએ સમજાવી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દૈવી જીવોની અંદર જે પુષ્ટિ દૈવી જીવો છે એના ઉદ્ધાર માટે મુખ્યતયા, બાકી શ્રી મહાપ્રભુજીએ બે મર્યાદા દૈવી જીવોને ઉદ્ધાર કર્યો છે. કારણ કે ગુસાઈજીએ શ્રી વલ્ભાષ્ટકમાં આ વાત સમજાવી છે કે નિગમ પથગતો દૈવ સર્ગે પી જાતા. તો નિગમ પથ ઉપર ચાલવાવાળા જે મર્યાદા માર્ગી દૈવી જીવો છે એને પણ શ્રી મહાપ્રભુજીઓ ઉદ્ધાર કર્યો છે. પણ મુખ્યતઃ શ્રી ગોકુલનાથજી એમ કહે છે કે પુષ્ટિ માર્ગી દૈવી જીવન એમ સમજ. અને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં શ્રી મહાપ્રભુજીએ એટલે જ એ વાત કરી છે કે જે પુષ્ટિ દૈવી જીવ હશે એની અંદર લૌકિકત્વ અને વૈદિકત્વ કપટપૂર્વકનું હશે અને વૈષ્ણવત્વ છે એ એનામાં સહજ હશે. મર્યાદા દૈવી જીવો હશે એની અંદર વૈદિકત્વ સહજ હશે અને આસુરી પ્રવાહી જીવો હશે એમાં લૌકિકત્વ સહજ હશે. અને બીજું બધું છે એ ખાલી દેખાવનું કપટ, એટલે બીજું કોઈ કપટ નહીં પણ ખાલી દેખાવ માત્રનું. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે. શ્રી ગુસાઈજીએ આ નામ આપ્યું છે કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. તો પ્રધાનતયા અહીંયા પુષ્ટિ દૈવી જીવોની વાત શ્રી ગોકુલનાથજી સમજાવે છે. એટલે સામાન્ય રીતે બધા દૈવી જીવો માટે છે અને મુખ્યતયા અહીંયા પુષ્ટિ દૈવી જીવોની વાત કરી રહ્યા છે કે એ જીવા તે પુષ્ટિ માર્ગ અંગીકૃત દૈવી જીવા ઇતિ અર્થ.
એટલે અહીં જે પુષ્ટિ માર્ગની અંદર જેનો અંગીકાર થયો છે એ મુખ્યતયા એ દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજી પ્રયત્નશીલ છે, એનું અંતઃકરણ લાગેલું છે. તેસામ ઉદ્ધારે યહ પ્રયત્ન તસ્મિન આત્મા અંતઃકરણમ યસ્ય સહ. એટલે તેસામ ઉદ્ધારે એટલે એવા જે દૈવી જીવો છે એના ઉદ્ધારમાં જ શ્રી મહાપ્રભુજી પ્રયત્નશીલ છે. અને આત્મા દૈવોદ્ધાર પ્રયત્ન આત્મા, આત્મા એટલે અંતઃકરણ. એટલે દૈવી જીવોના ઉદ્ધાર માટે જ પ્રયત્ન, એટલે જે પ્રયત્ન છે એમાં આત્મા એટલે અંતઃકરણ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ અંતઃકરણ છે. એ અંતઃકરણ શ્રી મહાપ્રભુજીનું શેમાં લાગેલું છે તો કે દૈવી જીવોના ઉદ્ધારમાં, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. એટલે કેવી રીતના દૈવી જીવોનો ઉદ્ધાર થાય? ઉદ્ધારનો મતલબ ગોકુલનાથજી આગળ કહે છે ભગવત પ્રાપ્તિ. ચાચા ગોપેશ્વરજી જ કહે છે ઉદ્ધારનો મતલબ થાય ભગવાનની પ્રાપ્તિ. એમ ઉદ્ધાર એટલે આપણે એમ કે આમાંથી છૂટી જવું એવું નહીં. ઉદ્ધારનો મતલબ અહીંયા ભગવત પ્રાપ્તિ છે. એટલે દૈવી જીવોનો ઉદ્ધાર કઈ રીતે થાય એમાં શ્રી મહાપ્રભુજીનું અંતઃકરણ લાગેલું છે. એવા આપશ્રે શ્રી મહાપ્રભુજી છે. એટલે અમારા સેવકને કઈ રીતે ભગવત પ્રાપ્તિ થાય એના માટે જ જેનું સતત આપશ્રી ચિંતન કરે છે એમ એવા દૈવી જીવ, આ જે પુષ્ટિ માર્ગી દૈવી જીવો છે અને ભગવત પ્રાપ્તિ કેમ થાય એવું જ એમાં જ મહાપ્રભુજીનું અંતઃકરણ લાગેલું છે. એનું જ મહાપ્રભુજી ચિંતન કરે છે કે ભાઈ કઈ રીતે ભગવત પ્રાપ્તિ થાય. એટલે આપણે સિદ્ધાંત રહસ્યમાં આ જ વાત જોઈ હતી ને, શ્રી મહાપ્રભુજીનું ચિંતન આ જ હતું કે ભાઈ આ જે દૈવી જીવો છે, પુષ્ટિ માર્ગી દૈવી જીવો છે એ બધા ભગવાનથી બહિર્મુખ છે, પછી દોષવાળા છે, એનો ભગવાનની સાથે સંયોગ કેમ કરાવો. એટલે ભગવાને પ્રગટ થઈને કીધું કે ભાઈ તમે એને બ્રહ્મ સંબંધ આપશો તો હું એના દોષ સામું જોઈશ નહીં. તો આમાં જ અંતઃકરણ લાગેલું હતું ને શ્રી મહાપ્રભુજીનું એમ કે ભાઈ દૈવી જીવોનો ઉદ્ધાર કઈ રીતે થાય. એટલે એનું ચિંતન કરતા હતા શ્રાવણ શ્યામલે ફક્ત. તો ભગવાને પ્રગટ થઈને કહ્યું કે ભાઈ તમે એને બ્રહ્મ સંબંધ આપશો અને મારી સેવા કરશે, સદોષે હું એનો સ્વીકાર કરીશ. એમ દોષવાળા હશે તો એવું એને સેવાનો અંગીકાર કરીશ. એમ એટલા અહીં કહી રહ્યા છે કે આત્માનો મતલબ અંતઃકરણ. દૈવી જીવોના ઉદ્ધારમાં જ જેનું અંતઃકરણ લાગેલું છે એવા શ્રી મહાપ્રભુજી છે. પછી એક શંકા આવે છે કે નનુ દૈવ સૃષ્ટ્યુત્પન્નાનામ મુક્તિ ફલ સિદ્ધ્યર્થમ વેદ પુરાણોક્ત સાધનાની સિદ્ધાન્યેવ સંતિ ઇતિ કિમ આચાર્ય પ્રાકટ્યેન. એટલે એક શંકા કરે છે કે ભાઈ દૈવી જીવો જે છે, દૈવી સૃષ્ટિમાં જે ઉત્પન્ન થયેલા છે એનું ફલ તો મુક્તિ છે ને. સમજો, દૈવી સૃષ્ટિની અંદર ઉત્પન્ન થયેલા જીવો છે એ જીવોની મુક્તિ વગેરે ફલની, એને મુક્તિ વગેરે ફલ સિદ્ધ થાય એટલા માટે વેદ પુરાણોક્ત સાધનાની સિદ્ધાન્યેવ સંતિ ઇતિ કિમ આચાર્ય પ્રાકટ્યેન. એટલે વેદ પુરાણની અંદર જેને મુક્તિ થાય એટલા માટેના સાધનો તો બતાવ્યા જ છે. તો પછી મહાપ્રભુજીનું પ્રાગટ્યનું શું પ્રયોજન? આ શંકા છે. દૈવી સૃષ્ટિમાં જે ઉત્પન્ન થયેલા જીવો છે એ જીવોની મુક્તિ વગેરે ફલની સિદ્ધિને માટે વેદ પુરાણની અંદર સાધનો બતાવ્યા જ છે. બધી સાધનોની લિસ્ટ આપી જ છે ત્યાં. એનાથી એને મુક્તિ મળી જશે. વેદ પુરાણની અંદર જે સાધનો બતાવ્યા એનાથી એને મુક્તિ પ્રાપ્ત થઈ જશે. તો પછી શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનું શું કારણ, શું પ્રયોજન? આ શંકા છે. એના સમાધાનમાં શ્રી ગોકુલનાથજી કહે છે કે ઇતિ ચેત સત્યમ, એ વાત તમારી સાચી છે, પણ ભગવતા પુષ્ટિ મર્યાદા માર્ગ ભેદેન જીવાનામ અંગીકારાત. ભગવાને પુષ્ટિ અને મર્યાદાના ભેદથી બે રીતે જીવનો અંગીકાર કર્યો છે.
ભગવાને જીવોનો બે રીતે અંગીકાર કર્યો છે, એક પુષ્ટિ માર્ગની રીતે અને એક મર્યાદા માર્ગની રીતે. શંકા સમજાણી ને? કોને સમજાણી? હા કોને પાડી? ચલો ચલો સમજાવો સમજાવો. શંકા એમ છે કે દૈવી જીવો જે છે એને જે ફળ મળે છે મુક્તિ વગેરે ફળ સિદ્ધ થાય છે, તો એ ફળ માટે તો વેદમાં જે સાધનો બતાવ્યા છે એનાથી મુક્તિ મળી શકે છે. તો મહાપ્રભુજીનું પ્રાગટ્ય શું કામ? એનું પ્રયોજન શું, શા કારણે છે? દેવી સૃષ્ટિની અંદર ઉત્પન્ન થયેલા જે જીવો છે એને મુક્તિની ફળ, એને મુક્તિરૂપી ફળ મળે એટલા માટે વેદ પુરાણની અંદર બધા સાધનો સિદ્ધ જ છે, કંઈ બતાવવાની આવશ્યકતા નથી, સિદ્ધ જ છે, આપેલા જ છે. તો પછી મહાપ્રભુજીના પ્રાગટ્યનું શું આવશ્યકતા એમ? તો એના માટે એના જવાબમાં કહે છે કે ઇતિ ચેત સત્યમ, તમે જે વાત કહો છો એ સાચી વાત છે, પરંતુ ભગવતા પુષ્ટિ મર્યાદા માર્ગ ભેદેન જીવાનામ અંગીકારા, ભગવાને પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગ એવા ભેદથી જીવોનો અંગીકાર કરેલો છે. એટલે એક એવા જીવો છે જેનો મર્યાદા માર્ગમાં અંગીકાર કર્યો છે, અને એક એવા દૈવી જીવો છે જેનો ભગવાને પુષ્ટિ માર્ગમાં અંગીકાર કર્યો છે. પછી આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે મર્યાદા માર્ગ ફલ સાધકત્વેન પૂર્વોક્ત સાધના નામ મર્યાદા માર્ગી ફલ સાધકત્વમ અસ્તુ નામ. એટલે અંગીકાર બેયનો છે, મર્યાદા અને પુષ્ટિના ભેદ પ્રમાણે બે દેવી જીવોનો અંગીકાર છે. હવે મર્યાદા માર્ગી જીવોના અંગીકાર મર્યાદા ફલના જે સાધન છે જે બતાવ્યા ઉપર વેદ પુરાણની અંદર જે સાધનો બતાવ્યા છે, જપ તપ હોમ વગેરે, તો એ જે સાધનો છે વેદ પુરાણની અંદર બતાવેલા, એ સાધનોથી મર્યાદા માર્ગી ફલ જે છે એ મુક્તિ પ્રાપ્ત થાય છે. શ્રી ગોકુલનાથજી શું કહે છે કે મર્યાદા માર્ગ ફલ સાધકત્વેન પૂર્વોક્ત સાધનાના મર્યાદા માર્ગી ફલ સાધકત્વમ અસ્તુ નામ. એટલે મર્યાદા માર્ગી જીવોનો જે અંગીકાર, મર્યાદા માર્ગી જીવોનો જે અંગીકાર ભગવાને કર્યો છે એ મર્યાદા ફલ માટે. મર્યાદા ફલ શું છે? મુક્તિ. અને મુક્તિના સાધનો જે છે એ તો વેદ અને પુરાણની અંદર બતાવ્યા છે. એ સાધનોથી મર્યાદા માર્ગી જીવોને મુક્તિરૂપી ફલની પ્રાપ્તિ થાય છે. અને શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગીયાણામ મુક્તિ ફલ અતિરિક્ત સાક્ષાત ભગવત સંબંધસ્યૈવ ફલત્વાત. એટલે જે મર્યાદા માર્ગી જીવો છે એને વેદ અને પુરાણમાં બતાવેલા સાધનોથી મુક્તિરૂપી ફલ પ્રાપ્ત થઈ જ જાય છે, પણ જે શુદ્ધ પુષ્ટિ માર્ગી ભક્તો છે, સમજો, એટલે જે શુદ્ધ પુષ્ટિ માર્ગી જીવોને તો મુક્તિ ફલની અપેક્ષા છે નહીં, એટલે ભગવાન એ વહી ફલમ, એને તો ભગવાન જ જોઈએ. સ્વરૂપ નિષ્ઠાવાળા જીવો છે તો ભગવાન જ એના માટે ફલ છે, એટલે એને મુક્તિથી કાંઈ સંતોષ થતો નથી એમ. તો એને ભગવાન જ જોઈએ છે, સ્વરૂપ નિષ્ઠાવાળા છે. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગીયાણામ મુક્તિ ફલ અતિરિક્ત સાક્ષાત ભગવત સંબંધસ્યૈવ ફલત્વાત. એટલે શુદ્ધ પુષ્ટિ માર્ગી દેવી જીવોને તો મુક્તિરૂપી ફલથી અધિક ફલ સાક્ષાત પ્રભુનો સંબંધ જ હોવાથી એનું સાધનો જે છે એ તો બધા વેદ પુરાણની અંદર એના સાધનો કાંઈ નથી બતાવ્યા. તત્ સાધના નામ અન્યત્ર અપ્રસિદ્ધત્વેન. શુદ્ધ પુષ્ટિ માર્ગી જે જીવો છે એને મુક્તિ ફલ તો જોતું નથી, તો એને તો સાક્ષાત ભગવાનનો સંબંધ થાય. ભગવાન એ વહી ફલમ, સાક્ષાત ભગવાનનો સંબંધ થાય એ જ એના માટે ફલ છે. અને સાક્ષાત ભગવાનનો સંબંધ કરાવી દે એવા સાધનો તો ક્યાંય બતાવેલા છે નહીં. તો તત્ સાધના નામ અન્યત્ર અપ્રસિદ્ધત્વેન. જે સાક્ષાત ભગવાનનો સંબંધ કરાવે એવા સાધનો તો અપ્રસિદ્ધ છે, બતાવ્યા છે પણ પ્રસિદ્ધ નથી, શ્રી ગોકુલનાથજી કહે છે.
જે શુદ્ધ પુષ્ટિ માર્ગી દેવી જીવો છે એને મુક્તિરૂપી ફલથી અધિક ફલ સાક્ષાત પ્રભુનો સંબંધ જ એના માટે ફલ છે. અને એનું સાધન જે છે એ તો વેદ પુરાણ શાસ્ત્રની અંદર અપ્રસિદ્ધ છે. વેદ પુરાણ વગેરે શાસ્ત્રની અંદર અપ્રસિદ્ધ છે. શા માટે? કારણ કે ભગવાને જ કીધું છે કે નાયમ આત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતે ન યમે વેશ વૃણુતે તેન લભ્યે તશેષ આત્મા વિવૃણુતે તનુસ્વામ. હું કોઈ સાધનોથી લભ્ય નથી. હું તો જેની ઉપર કૃપા કરું છું, હું જેને પસંદ કરું છું કે હું આ જીવને પ્રાપ્ત થાવ, એને જ હું પ્રાપ્ત થાવ. બધાને હું પ્રાપ્ત થતો નથી. એટલે આપણે ત્યાં ગુસાઈજીના પ્રસંગમાં આવે કે સાહેબ કૈસે મિલે, એટલે અકબરે પૂછ્યું ને કે સાહેબ કૈસે મિલે, તો ગુસાઈજી એને જવાબ જ આપ્યો કે જૈસે હમ ઓર તુમ મિલે. તો હમ ઓર તુમ મિલે નો મતલબ શું? કે જ્યારે સાહેબને ઈચ્છા થાય તો સાહેબ મળે. એમ જીવને ઈચ્છા થાય સાહેબને મળવાની, તો એના માટે કોઈ સાધન નથી. તો એમ ભગવાનને જ્યારે આપણને મળવું હોય ત્યારે ભગવાન આપણને મળી શકે, પણ આપણે ભગવાનને મળવું હોય તો ન મળી શકે. એના માટે મોક્ષ માટેના સાધનો બતાવ્યા છે. પણ ભગવાનને મળવા માટે ભગવાન આપણી ઉપર એવી કૃપા કરે તો આપણે પ્રભુને મળી શકીએ. એટલે અહીં ગોકુલનાથજી કહે છે કે તત્ સાધના નામ, એટલે તત્ સાધના એટલે કે ના ભગવત સંબંધ થાય એવા સાધનો, એવા સાધનો તો અન્યત્ર અપ્રસિદ્ધત્વે ન, એવા સાધનો તો પ્રસિદ્ધ નથી. જે શાસ્ત્રી સાધનો છે, વેદ અને પુરાણની અંદર જે સાધનો બતાવ્યા છે, એનાથી બહુમાં બહુ જોર મારે તો શું ફલ મળે? મુક્તિરૂપી ફલ પ્રાપ્ત થાય. મુક્તિ એટલે શું? તો કે આ જન્મ મરણના ચક્રમાંથી, આ જન્મ મરણના દુઃખમાંથી છૂટી જવું એમ. એટલે અનિષ્ટ નિવૃત્તિ થવી એમ, એનું નામ મુક્તિ. હવે ભગવાનની પ્રાપ્તિ થવી કે ઈષ્ટ પ્રાપ્તિ થવી એવું ત્યાં નથી થતું એમ. એટલે જન્મ મરણના દુઃખમાંથી છૂટી જવું, છુટકારો મળી જાય. પણ સાક્ષાત પ્રભુનો સંબંધ કરાવવો એવા સાધનો તો અપ્રસિદ્ધ છે. એમ અહીં જે કીધું કે સાક્ષાત ભગવાનનો સંબંધ કરાવે એવા સાધનો છે એ અપ્રસિદ્ધ છે. અને ભગવાન કેવા છે? કૃપા લભ્ય છે. એ આવા કોઈ સાધનોથી લભ્ય નથી. સાધનોથી જો હોય તો એનું જે સ્વચ્છંદ સામર્થ્ય કેમ પ્રગટ થાય? કે ભગવાન જે છે એ કોઈ સાધન સાધ્ય નથી. એમ સાધન લભ્ય નથી, કૃપા લભ્ય છે. એટલે અહીંયા કહે છે કે અન્યત્ર એ ભગવાન સાથે સંબંધ થાય એવા સાધનો અપ્રસિદ્ધ છે. અને સાધનોથી જો પ્રાપ્ત થવું પડતું હોય તો પછી પુરુષોત્તમતા કેમ રહે? સાધનને જ વશ થઈને રહેતા હોય તો પછી પુરુષોત્તમત્વ કઈ રીતે રહે? એમ કારણ કે શ્રી ગુસાઈજીએ કીધું છે કે આ ભગવાન કેવા છે? વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચના વિધિભીર અસ્પૃષ્ટો. આવા કોઈ સાધનોથી એનો સ્પર્શ કરી શકાય? વૈદિક તાંત્રિક, અહીં જે કીધું ને વેદ પુરાણ, પુરાણોક્ત સાધનાની, ત્યાં ગુસાઈજીએ ભક્તિ અંશના મંગલાચરણમાં એ વાત સમજાવી છે કે વૈદિક તાંત્રિક તંત્રશાસ્ત્ર એટલે નારદ પંચરાત્ર વગેરે, તો વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચન વિધિભી અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ સમેસ્તુ સર્વસ્વમ. જે આવા કોઈ સાધનોથી લભ્ય થતો નથી, એ તો નિજ ભક્તોમાં જ રમણ કરે છે. શ્રી કૃષ્ણ કેવા છે? તો કે વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચના વિધિભીર અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ સમેસ્તુ સર્વસ્વમ. એ મારું સર્વસ્વ છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રભુ છે એ કોઈ આવા સાધનોથી લભ્ય નથી થતા. આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે શુદ્ધ પુષ્ટિ માર્ગૈક ગમ્યત્વેન તદ અતિરિક્ત તદ ઇતર અજ્ઞાનાત એતન માર્ગયાણામ અનુદ્ધાર એવ ભવેદિતિ એતન માર્ગ પ્રકટનમ નિરર્થકમેવમ ભવેદ. એટલે અન્યત્ર અપ્રસિદ્ધત્વ એમ કીધું ને, તત્ સાધના નામ અન્યત્ર અપ્રસિદ્ધત્વ. કેવા સાધનો? તો કે સાક્ષાત ભગવાનનો સંબંધ કરાવે એવા સાધનો તો વેદ અને પુરાણની અંદર અપ્રસિદ્ધ છે. તો પછી શુદ્ધ પુષ્ટિ માર્ગે ગમ્યત્વેન તદ ઇતર અજ્ઞાનાત એતન માર્ગયાણામ અનુદ્ધાર ભવેદિતિ. એટલે શુદ્ધ પુષ્ટિ માર્ગ જેનાથી પ્રાપ્ત થાય
એવા પ્રકારનું જ્ઞાન તો કોઈને છે નહીં. એ સ્થિતિની અંદર પછી પુષ્ટિમાર્ગી જે જીવો છે એમનો ઉદ્ધાર કઈ રીતે થઈ શકે? અનુદ્ધારાત, એનો ઉદ્ધાર થાય નહીં. પ્રસિદ્ધ જ ન હોય માનો કે એવા સાધનો, તો શું થાય? તો શુદ્ધ પુષ્ટિ માર્ગ જેનાથી પ્રાપ્ત થાય એવા પ્રકારનું જ્ઞાન તો છે નહીં. તો એવી સ્થિતિની અંદર પુષ્ટિમાર્ગી જીવો જે છે એમનો ઉદ્ધાર જ ન થાય. કારણ કે શાસ્ત્રમાં એવા સાધન નથી બતાવ્યા. અપ્રસિદ્ધત્વેના અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે શાસ્ત્રની અંદર એવા સાધનો પ્રસિદ્ધ નથી. એમ તો પછી નિરર્થક થઈ જાય ને. શુદ્ધ પુષ્ટિ માર્ગૈક ગમ્યત્વેન તદ ઇતર અજ્ઞાનાત એતન માર્ગીયાણામ અનુદ્ધાર એવ ભવેદિતિ. તો એતન માર્ગ પ્રકટનમ નિરર્થકમ એવમ ભવેત. અતઃ એતન માર્ગીયાણામ યથા એતન માર્ગ ફલ સિદ્ધ્યા ઉદ્ધારો ભવેત તદર્થમેવ આચાર્યાણામ પ્રાકટ્યમ ઇતિ જ્ઞાપનાય ઉક્તમ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા ઇતિ. એટલે ઉપર જે શંકા હતી ને કે ભાઈ આચાર્યજીના પ્રાગટ્યનું શું પ્રયોજન? દૈવી જીવોના ઉદ્ધાર માટેના સાધનો તો બધા વેદના પુરાણોમાં બતાવેલા છે, પ્રસિદ્ધ છે. તો અહીં એમ કહે છે કે ભાઈ જે શુદ્ધ પુષ્ટિ માર્ગી જીવો છે એને મુક્તિ તો જોતી નથી, એને તો સાક્ષાત ભગવાનનો સંબંધ થાય, એ જ એના માટે ફલ છે. ભગવાન એવે ફલમ. અને એના સાધનો તો વેદ અને પુરાણોની અંદર પ્રસિદ્ધ નથી. તો પછી વેદ અને પુરાણમાં સાધનો પ્રસિદ્ધ ન હોય તો પછી શુદ્ધ પુષ્ટિ માર્ગીઓને એવા સાધનના અભાવમાં નિરર્થક થઈ જશે. તો શુદ્ધ પુષ્ટિ માર્ગ જેનાથી પ્રાપ્ત થાય એવા પ્રકારના સાધનોનું જ્ઞાન તો કોઈને છે નહીં. તો એવી સ્થિતિની અંદર પુષ્ટિ માર્ગી જીવો છે એમનો ઉદ્ધાર જ થાય નહીં, કારણ કે શાસ્ત્રમાં એવા સાધનો પ્રસિદ્ધ નથી. અને જે અંગીકાર કર્યો છે પુષ્ટિ માર્ગમાં, જેનો અંગીકાર થયો છે એને મુક્તિ તો જોતી નથી. આમાં જ ગુસાઈજી જ કહે છે તદ પ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદગતાર્થતા તદ અપ્રાપ્તો વૃથા મોક્ષ. એટલે મુક્તિ વગેરે જે છે એ તો એને જોતી નથી. મુક્તિ તો ક્ષુદ્ર છે એમ દૈવી જીવોને સર્વોત્તમ સ્તોત્રની અંદર કહે છે કે ભાઈ તદ એટલે કૃષ્ણાધરામૃતા સ્વાદની પ્રાપ્તિ ન થઈ તો એ દૈવી જીવો છે એ મુક્તિ લેતા કે ભાઈ ચાલો એ ન થઈ તો કાંઈ નહીં, મુક્તિ તો લઈ લ્યો. તો કે નહીં, તદ અપ્રાપ્તો વૃથા મોક્ષ. તે પ્રાપ્ત ન થાય તો પણ અમારે મુક્તિ જોતી નથી. અને તદ આપતો તદગતાર્થતા. અને જો કૃષ્ણાધરામૃતા સ્વાદ મળી ગયો તો મુક્તિ તો નિરર્થક છે જ. એમ છેલ્લે ગુસાઈજીએ કહ્યું છે. તો હવે શું કરવું? પ્રશ્ન આ થયો ને કે એક તો દૈવી જીવોના ભગવાનનો સાક્ષાત સંબંધ થાય જેનું ફલ છે, ભગવાન એ હોય, અને એ સંબંધ થાય એવા સાધનો પાછા પ્રસિદ્ધ નથી, મુક્તિ જોતી નથી. હવે ભાઈ શું કરવું? તો હવે ઉદ્ધાર કેવી રીતના થાય? એટલે ગુસાઈજી કહે છે કે તો પછી દૈવી સૃષ્ટિ, આજે પુષ્ટિ માર્ગી દૈવી સૃષ્ટિ વ્યર્થ નિરર્થક થઈ જાય ને. એતન માર્ગ પ્રગટનમ નિરર્થકમ એવમ ભવેત. તો પછી આ માર્ગની અંદર પ્રગટ થયેલા જીવોની નિરર્થકતા થઈ જાય. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે અતઃ એતન માર્ગીયાણામ યથા એતન માર્ગી ફલ સિદ્ધ એતન માર્ગ ફલ સિદ્ધ્યા ઉદ્ધારો ભવેત તદર્થમેવ આચાર્યાણામ પ્રાકટ્યમ ઇતિ જ્ઞાપનાય ઉક્તમ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા ઇતિ. એટલે જે પૂર્ણ પુરુષોત્તમના સાથેના સંબંધરૂપી જે ફલ છે, એટલે પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ રૂપી જે ફલ છે એ પુષ્ટિમાર્ગી જીવોને જ પ્રાપ્ત થાય છે. એ ફલ છે એ બીજાને પ્રાપ્ત થતું નથી. એમ એટલે બીજાને એનું જ્ઞાન પણ નથી. તો શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય જો ન થાય તો પછી પુષ્ટિમાર્ગી દેવી જીવોને પુષ્ટિમાર્ગના સાધનનું પણ જ્ઞાન ન થાય. શ્રી મહાપ્રભુજી જો ન પ્રગટે તો પછી દૈવી જીવોને જે પુષ્ટિમાર્ગી સાધનો છે એનું જ્ઞાન ન થાય. એટલા માટે પુષ્ટિમાર્ગી જીવોનું એટલે કે પુષ્ટિ સૃષ્ટિનું પ્રગટ થવું વ્યર્થ થઈ જાય. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે આવા જે પુષ્ટિમાર્ગી જીવો છે એને જે પ્રકારે ફલસિદ્ધિ થાય, એ કીધું છે કે જે પ્રકારે એતન માર્ગી ફલ સિદ્ધ્યા,
જે પ્રકારે આ એતન માર્ગી જીવો છે, શુદ્ધ પુષ્ટિ માર્ગી જીવો છે, એને જે રીતે ફલ સિદ્ધિ થાય એવા પ્રકારે જે પ્રકારે એને ફલ સિદ્ધિ થાય અને ફલ સિદ્ધિ વડે ઉદ્ધારો ભવે અને એ પ્રકારે એનો ઉદ્ધાર થાય એટલે ભગવત પ્રાપ્તિ થાય. એટલા માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે એમ શ્રી ગોકુલનાથજી કહે છે કે એતન માર્ગીયાણામ યથા એતન માર્ગ ફલ સિદ્ધ્યા. જે એતન માર્ગી છે એટલે પુષ્ટિ ભક્તિ માર્ગી છે, શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગી છે, એને આ શુદ્ધ પુષ્ટિ માર્ગનું ફલ પ્રાપ્ત થાય, સાક્ષાત ભગવાનનો સંબંધ, એનું નામ જ અહીં ઉદ્ધાર છે. દૈવોદ્ધાર. દૈવોદ્ધાર એટલે દૈવી જીવોનો ઉદ્ધાર. ઉદ્ધારનો મતલબ ભગવત પ્રાપ્તિ. તો આ જે પુષ્ટિ માર્ગી જીવો છે એને જે પ્રકારે ફલસિદ્ધિ વડે ઉદ્ધાર થાય એમ, કારણ કે ફલસિદ્ધિ ન થાય તો ઉદ્ધાર ન થાય એમ, એટલે ફલસિદ્ધિ વડે ઉદ્ધાર થાય એટલે ભગવત પ્રાપ્તિ થાય. એટલા માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. તદર્થમેવ આચાર્યાણામ પ્રાગટ્યમ. એટલા માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. આ વાતને જ્ઞાપનાય, આ વાતને જણાવવા માટે, સમજાવવા માટે શ્રી ગુસાઈજીએ આ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા નામ કહ્યું છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા નામ શા માટે કહ્યું છે કે જે એતન માર્ગી પુષ્ટિ માર્ગી જીવો છે એને જે રીતે ફલ પ્રાપ્તિ દ્વારા ઉદ્ધાર થાય એટલા માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. એ જણાવવા માટે જ આ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા નામ શ્રી ગુસાઈજી કહી રહ્યા છે. અને દૈવાહા પુષ્ટિ માર્ગી દૈવી જીવાહા ઇતિ અર્થ. છેલ્લે પણ ગોકુલનાથજી કહે છે કે દૈવા એટલે શું, તો કે જે પુષ્ટિ માર્ગી દૈવી જીવો છે એવો અર્થ લેવો. મર્યાદા માર્ગી દૈવી જીવો નહીં, મુખ્યતયા પુષ્ટિ માર્ગી દૈવી જીવો. આમ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય બે પ્રકારના દૈવી જીવો માટે છે, પણ મુખ્યતયા શુદ્ધ પુષ્ટિ માર્ગી દૈવી જીવો છે, એટલે મુખ્યતયા પુષ્ટિ માર્ગી દૈવી જીવો માટે છે એમ સમજવું જોઈએ. પાણી ક્યાં પડે? તમારામાં પડે? અહીં પડે? તમારા પડી? દરવાજો દઈ દે ને તો થોડીક વાર કેટલો અવાજ આવે છે. તો મૂળ જે શંકા હતી એનું સમાધાન થયું ને બધાને. મર્યાદા માર્ગી સાધનો જે આપેલા જ છે શાસ્ત્રમાં. તો હવે મહાપ્રભુજીના પ્રાગટ્યનું પ્રયોજન શું? તો શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનું પ્રયોજન બતાવ્યું કે ભાઈ મર્યાદા માર્ગી દૈવી જીવો છે એ બધાને મુક્તિ ફલ જોઈએ છે ને એના સાધનો બતાવ્યા છે. પુષ્ટિ માર્ગી જીવો જે છે એના તો સાક્ષાત ભગવાનનો સંબંધ થાય, એ જ ભગવાન એવહી ફલમ. તો ભગવાન જ ફલ હોય તો ભગવાન સાથે સંબંધ થાય એવા સાધનો છે અન્યત્ર અપ્રસિદ્ધ છે. અન્યત્ર અપ્રસિદ્ધ જ હોય તો પછી જે પુષ્ટિ દૈવી જીવો દૈવી સૃષ્ટિ છે એને ભગવાનનો સંબંધ કરાવી આપે એવા સાધનો જો અપ્રસિદ્ધ હોય તો પછી પુષ્ટિ દૈવી જીવોની સૃષ્ટિ વ્યર્થ થઈ જાય એમ. અને એને સાક્ષાત ભગવાનનો સંબંધ થાય એટલા માટે એતન માર્ગીયાણામ યથા એતન માર્ગી ફલ સિદ્ધ્યા, એટલે જે પુષ્ટિ માર્ગી જીવો છે એને એતન માર્ગી ફલ સિદ્ધિ થાય એટલે સાક્ષાત ભગવાનનો સંબંધ થાય, એના વડે એનો ઉદ્ધારો ભવે. એ જ એનો ઉદ્ધાર છે. ભગવાનનો સંબંધ થવો એ જ એનો ઉદ્ધાર છે. એટલે ફલ સિદ્ધિ વડે એનો ઉદ્ધાર થાય, સમજો. એટલે એવા જે પુષ્ટિ માર્ગી જીવો છે એને જે પ્રકારે ફલસિદ્ધિ વડે ઉદ્ધાર થાય એટલે ભગવત પ્રાપ્તિ થાય એટલા માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. આચાર્યાણામ પ્રાકટ્યમ ઇતિ જ્ઞાપનાય ઉક્તમ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા ઇતિ. જે દૈવી જીવો છે એને આ રીતે શુદ્ધ પુષ્ટિ માર્ગી સાધનો જે છે સાક્ષાત ભગવત સંબંધ થાય એવા સાધનોનો ઉપદેશ આપવા માટે જ
શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. એવા દૈવી જીવોને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થાય એટલા માટે જ શ્રી મહાપ્રભુજીનું અહીંયા ભૂતલ ઉપર પ્રાગટ્ય થયું છે. એટલે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, દૈવી જીવોના ઉદ્ધારમાં જેનું અંતઃકરણ લાગેલું છે એવા શ્રી મહાપ્રભુજી છે. એમાં એક આ નામનો અર્થ અહીંયા શ્રી ગોકુલનાથજીએ સમજાવ્યો. આમાં હવે થોડુંક આપણે અલગ અલગ એક નામ લેવું જોશે, પછી બીજું એવી રીતના, ઓકે, તો એની કન્ટિન્યુટી જળવાશે. એટલે શ્રી રઘુનાથજી હવે એમાં એ વાત કહે છે કે દૈવાનામ જીવાનામ સર્વ દુઃખાદ ઉદ્ધાર તદર્થો યહ પ્રયત્નો ભક્તિ માર્ગ પ્રાકટ્યાદિનામ તત્ર આત્મા યાની ચિત્તમ યસ્ય. રઘુનાથજી છે એ આત્માનો દૈવોદ્ધાર પ્રયત્ન આત્માનો અર્થ ચિત્ત લે છે. એટલે રઘુનાથજી આજ્ઞા કરે છે કે દૈવી જીવોને દૈવાનામ જીવાનામ સર્વ દુઃખાદ ઉદ્ધરણમ, એટલે બધા દુઃખોમાંથી એને છોડાવવા માટે, એના બધા આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક બધા દુઃખોમાંથી એનો ઉદ્ધાર કરવા માટે શ્રી મહાપ્રભુજીએ ભક્તિ માર્ગને પ્રગટ કર્યો છે. શ્રી રઘુનાથજી શું કહે છે જુઓ, કે દૈવાનામ જીવાનામ સર્વ દુઃખાદ ઉદ્ધરણમ ઉદ્ધાર, અહીં દૈવોદ્ધાર, ઉદ્ધાર શબ્દથી આ બધા એના દુઃખોમાંથી એનો ઉદ્ધાર કરવા માટે તદર્થા યહ પ્રયત્નો ભક્તિ માર્ગ પ્રાકટ્યાદ ઇતિ ભક્તિ માર્ગ પ્રાગટ્યાદિનામ તત્ર આત્મા યાની ચિત્તમ યસ્ય પ્રયત્ન રૂપ એવ વા. એટલે દૈવી જીવોના બધા દુઃખો, દૈવી જીવો છે એ બધા દુઃખોથી એને છોડાવવા માટે શ્રી મહાપ્રભુજીએ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો છે. એટલે ભક્તિ માર્ગ પ્રગટ કર્યો એ જ અહીંયા રઘુનાથજી એમ કહે છે કે પ્રયત્નો, દૈવોદ્ધાર પ્રયત્નો. તો પ્રયત્ન એટલે શું, તો કે બધાના એના દૈવી જીવોના બધા દુઃખોને દૂર થાય એટલા માટે ભક્તિ માર્ગ પ્રગટ કર્યો છે. તો એ પ્રયત્ન છે શ્રી મહાપ્રભુજીનો. એમ પ્રયત્ન શબ્દને સમજાવે છે. અને આત્મા એટલે ચિત્ત. એટલે દૈવી જીવોને બધા દુઃખોથી છોડાવવા શ્રી મહાપ્રભુજીએ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો છે. અને ભક્તિ માર્ગ પ્રગટ કર્યો એ જ પ્રયત્ન છે શ્રી મહાપ્રભુજીનો. આ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો છે શ્રાવણ શ્યામલે પક્ષે. આગળ આપણે જોયું ને કે શ્રાવણ મહિનાની શુક્લ પક્ષમાં જે રાત્રે ભગવાન પ્રગટ થઈ અને ભક્તિ માર્ગ પ્રગટ કર્યો, તો આ પુષ્ટિ ભક્તિ માર્ગનું પ્રાગટ્ય થયું. એમાં જ આપનું ચિત્ત હતું. એમ આ જે પુષ્ટિ ભક્તિ માર્ગનું પ્રાગટ્ય થાય એમાં જ શ્રી મહાપ્રભુજીનું ચિત્ત લાગેલું હતું. આત્મા એટલે ચિત્ત. એટલે એ ચિત્ત એમાં જ લાગ્યું હતું ને, શ્રાવણ શ્યામલે પક્ષ એમાં ચિત્ત લાગેલું હતું કે ભાઈ કઈ રીતે દેવી જીવો આ બધા દુઃખમાંથી છૂટે, આ બધા દોષ એના દૂર થાય, આ દુઃખો એના દૂર થાય. એમાં શ્રી મહાપ્રભુજીનું ચિત્ત લાગેલું હતું. કારણ કે સદોષ જીવ અને નિર્દોષ પ્રભુનો સંયોગ કેમ થાય, તો એમાં મહાપ્રભુજીનું ચિત્ત લાગેલું હતું, આત્મા લાગેલો હતો. અને શ્રાવણ શ્યામલે પક્ષે ભગવાન પ્રગટ થઈ અને આપશ્રીએ બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી અને બધા સદોષ જીવ હોવા છતાં પણ એની સેવા અંગીકાર હું કરીશ એવું જ્યારે પ્રભુએ કહ્યું, તો શ્રી મહાપ્રભુજીનું ત્યારે ચિત્ત દૈવી જીવોના ઉદ્ધારમાં જ લાગેલું હતું ને. એ જ ચિંતા હતી, એ જ ચિંતન શ્રી મહાપ્રભુજી કરી રહ્યા હતા. એટલે અહીંયા શ્રી રઘુનાથજી ચિત્ત શબ્દ લઈ રહ્યા છે. આત્મા એટલે એનું જ ચિંતન આચાર્યજી કરી રહ્યા હતા કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. પછી આગળ કહે છે, સમજાણું ને અર્થ જો રઘુનાથજીએ એ રીતે સમજે. પ્રયત્નનો અર્થ ભક્તિ માર્ગ પ્રાકટ્ય. હા, શ્રી ગોકુલનાથજીએ અંતઃકરણ લીધું અને શ્રી રઘુનાથજીએ ચિત્ત લીધું છે. અને પ્રયત્નનો અર્થ લીધો ભક્તિ માર્ગનું પ્રાગટ્ય. અને દૈવી જીવોનો ઉદ્ધાર એટલે શેમાંથી ઉદ્ધાર, તો કે સર્વ દુઃખમાંથી ઉદ્ધાર. આ બધા એના દુઃખો છે, ભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક દુઃખો. ભગવાનને ન મળી શકવું એ આધિદૈવિક દુઃખ છે. ભગવાન પ્રાપ્ત ન થવા, ભગવત પ્રાપ્તિ ન થવી, તો એ દુઃખમાંથી ઉદ્ધાર કરવા માટે શ્રી મહાપ્રભુજીએ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો છે. અને એમાં શ્રી મહાપ્રભુજીનું ચિત્ત લાગેલું છે કે કઈ રીતે દૈવી જીવો આ ત્રણેય પ્રકારના દુઃખોમાંથી એના દૂર થાય અને ભગવાન ભગવત સેવામાં પરાયણ થાય. એટલે તો ભક્તિ માર્ગનું પ્રાગટ્ય કર્યું આપશ્રીએ. હા
છે ને બધાય જો હોય સંસારના દુઃખથી પીડાયેલા હતો, મહાપ્રભુજી કે ચાલ હમણાં જ પ્રભુ તારું બધું દુઃખને દૂર કરશે. કેટલા સંસારી જીવો હોય તો એને કે ભાઈ આ દૈવી જીવ છે, કોઈ બીજા દુઃખમાં પડેલો હતો, અંબાલાના પ્રસંગ આવે ને કે ઓલા છોકરાને માર્યું, એ દુઃખ હતું એનું કે હવે આને કરવું શું, આ છોકરો તો મૂર્છિત થઈ ગયો એમ. તો એ કીધું કે ભાઈ શ્રી મહાપ્રભુજી કીધું કે આ જલ તું લઈને એની ઉપર છાંટજે એમ, એટલે જીવ તો થઈ જશે પાછો. કેટલાક બધા દૈવી જીવોના બધા દુઃખોને શ્રી મહાપ્રભુજીએ દૂર કર્યા છે. એટલે દૈવી જીવોના ઉદ્ધારમાં જ આપશ્રીનું ચિત્ત લાગેલું છે. કેવું સુંદર અહીંયા રઘુનાથજી અર્થ લે છે કે દૈવી જીવોના દુઃખ કેમ દૂર થાય એમાં શ્રી મહાપ્રભુજીનું ચિત્ત લાગેલું છે. એવો જ પ્રયાસ આપશ્રી હંમેશા કરે છે. હા, ગ્રંથો એવા પ્રગટ કર્યા કે પાછળના સદોધૃતિ, પાછળના જીવોનો પણ ઉદ્ધાર હંમેશા થતો રહે એમ એવા ગ્રંથો પ્રગટ કર્યા આપશ્રીએ કે હંમેશા થતો રહે એમ. અત્યારે થાય એટલું જ નહીં પણ ભવિષ્યમાં થતો રહે એમ. તો ભવિષ્યમાં થતો રહે એટલે પાછા ગ્રંથો પ્રગટ કર્યા. અવતાર દશાયંતુ ઉદ્ધૃતિ રૂપ દર્શનાથ એ નામાત્મક ગ્રંથે સદાસા નામ સદોધૃતિ, એ સદા હંમેશા થતો જ રહે એટલે તો ગ્રંથો પ્રગટ કર્યા. એમ શ્રી દ્વારકેશજી ષોડશ ગ્રંથ મહાત્મ્યમાં કહે છે. તો ચિત્ત કેટલું બધો વિચાર મહાપ્રભુજીએ કર્યો હશે ને કે અત્યારના જીવો અને પછીના જીવો એ બધાની વેલ શ્રી મહાપ્રભુજીએ ગ્રંથો પ્રગટ કર્યા છે. તો આચાર્યજીનું ચિત્ત એમાં જ લાગેલું હતું કે દૈવી જીવોનો ઉદ્ધાર આ બધા દુઃખોમાંથી દૂર થઈ અને એને ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે થાય એટલા માટે ભક્તિ માર્ગ પ્રગટ કર્યો છે અને એમાં શ્રી મહાપ્રભુજીનું ચિત્ત લાગેલું છે. પછી આગળ શ્રી રઘુનાથજી કહે છે કે નિસર્ગા સુરા અનુદ્ધારે અપી ન વસ્તુ દોષ. એટલે મહાપ્રભુજી દૈવી જીવોનો જ ઉદ્ધાર કરે છે તો જે આસુરી જીવો છે એનો તો ઉદ્ધાર નથી કરતા, તો શું એને વિષમતા નહીં થાય, દોષ નહીં લાગે, એવો દોષ નહીં આવે એમ એક શંકા કરી અહીંયા રઘુનાથજી કે ભાઈ જે આસુરી જીવ છે એનો ઉદ્ધાર તો થવાનો નથી. નિસર્ગ આસુર અનુદ્ધારે અપી, આસુરી જીવોનો ઉદ્ધાર થવાનો નથી. નિસર્ગ આસુરા અનુદ્ધારે અપી ન વસ્તુ દોષ, એટલે આસુરી જીવોનો ઉદ્ધાર નથી થવાનો. અને શ્રી મહાપ્રભુજી છે એ તો દૈવી જીવોનો જ ઉદ્ધાર કરે છે, આસુરી જીવોનો તો ઉદ્ધાર કરતા નથી. તો દોષ નહીં આવે આ બાબતમાં, વિષમતા થાય ને એમ, એટલે દોષ નહીં આવે. દૈવી જીવનો જ ઉદ્ધાર શ્રી મહાપ્રભુજી કરે છે, આસુરી જીવનો ઉદ્ધાર કરતા નથી, તો દોષ નહીં આવે એવી શંકા છે. એના સમાધાનમાં કહે છે કે નહીં આવે. શા માટે? ભગવતેવ તથા કરણાત, ભગવાનને જ આવું કરવું છે, ભગવાનને જ આસુરી જીવોનો ઉદ્ધાર નથી કરવો. એટલે એમાં મહાપ્રભુજીને કાંઈ દોષ આવશે નહીં, કારણ કે ભગવાનની જ ઈચ્છા એવી છે કે દૈવી જીવોનો ઉદ્ધાર થાય, આસુરી જીવોનો ઉદ્ધાર ન થાય એમ. એટલે શ્રી મહાપ્રભુજીને દોષ નહીં આવે. કારણ કે ભગવાનની જ ઈચ્છા આસુરી જીવોનો ઉદ્ધાર કરવાની નથી એમ. એટલે ભગવાન દ્વારા જ એમ કરાયું છે. ભગવતૈવ તથા કરણાત, ભગવાન દ્વારા જ એમ કરાયું છે. શું કરાયું છે? તો કે દૈવી જીવોનો ઉદ્ધાર થાય અને આસુરી જીવોનો ઉદ્ધાર ન થાય એવું ભગવાને જ ગોઠવેલું છે, ભગવાને જ કર્યું છે. ઉક્તંચ ગીતાયામ પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ જના ન વિદુરાસુરા ન શૌચમ નાપી ચ આચારો ન સત્યમ તેસુ વિદ્યતે. એટલે આસુરી જીવો છે એને કોઈ શાસ્ત્રી જે પ્રવૃત્તિ માર્ગ વેદમાં બતાવેલો છે, નિવૃત્તિ માર્ગ જે બતાવેલો છે એવું એને જ્ઞાન નથી. એ બધા આસુરી જીવો છે. અને ન શૌચમ, એની અંદર કોઈ પવિત્રતા નથી, ન આચારો, કોઈ આચાર નથી, ન સત્યમ, સત્ય પણ નથી. એવા બધા આસુરી જીવો છે, એનો ઉદ્ધાર ભગવાનને કરવો નથી. એટલે ભગવાને ગીતાજીની અંદર 16મા અધ્યાયના 7મા શ્લોકની અંદર આ વાત સમજાવી છે કે આસુરી જીવો છે એ પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ જનાહ ન વિદુરાસુરા ઇત્યાદિ નામ. એટલે ભગવાને જ આ કર્યું છે એમ કહેવાનું તાત્પર્ય. શ્રી શંકા હતી ને કે ભાઈ દૈવી જીવોનો ઉદ્ધાર શ્રી મહાપ્રભુજી કરે છે, આસુરી જીવોનો નથી કરતા, તો દોષ નહીં આવે? તો કે નહીં આવે, કારણ કે ભગવાને જ આવી રીતના તથા કરણાર
ભગવતૈવ તથા કર્મ, કારણ કે ભગવાને જ આવી વ્યવસ્થા કરી છે. શું? તો કે પ્રવૃત્તિને નિવૃત્તિને ન જાણવાવાળા જે બધા આસુરી જીવો છે એનો ઉદ્ધાર ન થાવ, એમ ભગવાને જ કહ્યું છે. પછી ભલે અત્યારે મહારાજો બ્રહ્મ સંબંધ આસુરી જીવોને આપી દે, પણ ઉદ્ધાર તો થવાનો નથી. વેચી નાખે બ્રહ્મ સંબંધ, પણ ભગવાને આવી વ્યવસ્થા ગોઠવી છે કે ભાઈ દૈવી જીવોનો જ ઉદ્ધાર થાય. દૈવાસુર સંપદ વિભાગ યોગમાં આ વાત સમજાવી છે કે નિબંધાયા આસુરી મતા દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાયા આસુરી મતા. દૈવી સંપદ સૃષ્ટિ છે એ મોક્ષ માટે છે, અને આસુરી સૃષ્ટિ છે એ બંધન માટે છે. તો અહીંયા કોટેશન પણ રઘુનાથજી આપ્યું છે, 16મા અધ્યાયનો 7મો શ્લોક ઇત્યાદિ નામ. એટલે ભગવાન જ એમ, ભગવાન દ્વારા જ એમ કરાયું છે. અને ગીતાજીમાં ભગવાન એમ કહે છે કે પ્રવૃત્તિ ને નિવૃત્તિ ને આસુરી જીવો જાણતા નથી એમ. એટલે એની અંદર કોઈ સોચ એટલે પવિત્રતા નથી, સત્ય નથી, અને એ ઈશ્વરને માનતા નથી પાછા. એટલે ત્યાં ભગવદ્ ગીતાની અંદર એમ પણ કહ્યું છે કે આસુરી જીવો જે છે એ આ જગતને અસત્યમ અપ્રતિષ્ઠિતમ તે જગદ આહુર અનિશ્વરમ અપરસ્પરમ સંભૂત કિમન્યત કામ હેતુકમ. એટલે આ જગત છે એ અસત્ય છે, અપ્રતિષ્ઠિત છે, અનિશ્વર છે, અને પ્રકૃતિ અને પુરુષના સંયોગથી ઉત્પન્ન થયેલું છે, અને કામ જ એનો હેતુ છે, એવું છે. એટલે જગતની ઉત્પત્તિનું કારણ કામ છે, એમ આસુરી જીવો માને છે. આપણે જેમ માનીએ કે જગતની ઉત્પત્તિનું કારણ ભગવાનની ઈચ્છા છે કે બસ એકાકી ન રમતે દ્વેધા પાતે, પ્રભુને એકલા રમણ કરવાની ઈચ્છા, એટલે પ્રભુને રમણ કરવાની જ્યારે ઈચ્છા થઈ તો એકલા ન ગમ્યું, એટલે પોતે જ આ બધા નામ રૂપે બની ગયા. તો આ જગત જે ભગવાને પ્રગટ કર્યું છે એ ભગવાને પોતાની ક્રીડા માટે કર્યું છે, પોતાની ઈચ્છા સામર્થ્યથી, સર્વભવન સામર્થ્યથી પ્રગટ કર્યું છે. એને આસુરી જીવો એમ માને છે કે અપ્રતિષ્ઠિતમ, આ જગત જે છે એ અસત્યમ અપ્રતિષ્ઠિતમ તે જગત આહુર અનિશ્વરમ, આમાં કોઈ ઈશ્વર જેવું કંઈ છે નહીં, પરસ્પરના સંભોગથી કામથી આ જગત પેદા થયું છે, એમ આસુરી જીવો માને છે. એટલે એની માન્યતા ખોટી છે. એ બધા આસુરી જીવો છે. અહીં કીધું ને જે રઘુનાથજી એક શ્લોક આપ્યો, પ્રવૃત્તિન છે નિવૃત્તિન છે જના ન વિદુરાસુરા, પણ એવા ઘણા બધા શ્લોકો ત્યાં ભગવાને કીધા છે કે આ બધા આ જગતને અસત્ય માને છે, અપ્રતિષ્ઠિત માને છે, આ બધા આસુરી જીવો છે, ભગવાનને માનતા નથી. અને આ જગત જે ઉત્પન્ન થયું છે એ કામથી ઉત્પન્ન થયું છે, એમ એ લોકો માને છે. અને ભગવાનને તો એ માનતા નથી. એટલે ભગવાને ત્યાં આગળ શ્લોકમાં કહ્યું છે આસુરીઓની માપનના મૂઢા જન્મની મામ અપ્રાપ્ય કોંતે તતો યાંતિ અધમામ ગતિ. આસુરી યોનિની અંદર જન્મેલા જે છે, આસુરીઓની માપનના મૂઢા જન્મની વારંવાર હરેક જન્મમાં એ આસુરી યોનિની અંદર પડે છે, અને મામ અપ્રાપ્ય કોંતે મને એ ક્યારેય પ્રાપ્ત કરી શકતા નથી. તતો યાંતિ અધમામ ગતિ, એ બધાની અધમ ગતિ થાય છે. તો આવા આસુરી જીવો જે છે એને ભગવાને જ આવી વ્યવસ્થા કરી છે. એટલે મહાપ્રભુજીને કંઈ દોષ આવતો, એટલે મહાપ્રભુજીનું પ્રાગટ્ય દૈવી જીવોના ઉદ્ધાર માટે છે, આસુરી જીવોના ઉદ્ધાર માટે નથી. એટલે મહાપ્રભુજી એવી વ્યવસ્થા રાખી કે ભાઈ તારા મા બાપ છે એ દૈવી જીવ નથી, એટલે હું એને બ્રહ્મ સંબંધ નથી આપતો એમ. એવું કહેતા ને આચાર્યજી, બધાને બ્રહ્મ સંબંધ કાંઈ આપી ન દેતા અત્યારના મહારાજોની જેમ કે ભાઈ આવી ગયા તો હવે બધા એક આયરે લઈ જ લ્યો કાફલો. ઉપવાસ નથી કર્યો તો કાલ કરી લેજો, આજે નથી કર્યો તો કાલ કરી લેજો. એવા મહાપ્રભુજી નથી. એટલે સમજો કે ભગવાનની જ ઈચ્છા આસુરી જીવોનો ઉદ્ધાર કરવાની નથી, તો શ્રી મહાપ્રભુજી શા માટે ઉદ્ધાર કરે? સમજો પ્રભુની, કારણ કે મહાપ્રભુજી તો ભગવાનનું કાર્ય માટે પધાર્યા છે ને, દૈવી જીવોના ઉદ્ધાર માટે. તસ્યૈવ આત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞ પ્રાદુરાસિત ભૂમોય સન્મનુષ્યાકૃતિ અતિકરુણ સ્તંભ પ્રપદ્ય હુતાસમ. તો ભગવાને જે આજ્ઞા કરી હોય એ મહાપ્રભુજી કરશે ને. ભગવાને આસુરી જીવોનો ઉદ્ધાર કરવાનો નથી, તો આસુરી એમાં કાંઈ મહાપ્રભુજીને દોષ આવતો નથી, કારણ કે ભગવાનની જ ઈચ્છા એવી છે. અને એટલે જો શ્રી મહાપ્રભુજીએ કોઈના મા બાપને બ્રહ્મ સંબંધ નથી આપ્યું, છોકરાને આપ્યું કે ભાઈ તું દૈવી છો એટલે તને આપું છું, તારા મા બાપ દૈવી જીવ નથી એટલે એને બ્રહ્મ સંબંધ આપતો નથી એમ. અને નામ દીક્ષા આપી તો ન્યા જુઓ એક વાત ખાસ સમજો. અહીંયા હમણાં આગળ ચાચા ગોપેશ્વરજીની ટીકામાં એનો ખુલાસો આવશે
કે ભાઈ તારા મા બાપ દૈવી નથી, તો દૈવી નથી એનો મતલબ આસુરી છે? આસુરી નથી, પણ મર્યાદા માર્ગી દૈવી છે. સમજો, દૈવી નથી. હું એને નામ દીક્ષા આપું એનાથી એનો ઉદ્ધાર થઈ જશે. પણ તને બ્રહ્મ સંબંધ આપું, તું દૈવી છો એટલે તને હું ભગવત સેવા પધરાવી. હા, એટલે જે ગોકુલનાથજી અર્થ કર્યો ને એવી દૈવોદ્ધારમાં બે લેવા, પણ મુખ્યતયા પુષ્ટિ માર્ગી દેવા. અને ઓલાને ઉદ્ધાર થાય છે, એને મુક્તિ તો મળે જ છે. એટલે જો તારા મા બાપ દૈવી નથી, પણ તારા સંઘથી એનો ઉદ્ધાર થશે. તો તારા સંઘથી એનો ઉદ્ધાર થશે એટલે હું શરણ દીક્ષા આપું, તો શરણ દીક્ષાથી નહીં ઉદ્ધાર તો થાય છે. બ્રહ્મ સંબંધ લેવાની કઈ જરૂર નથી. ઉદ્ધાર માટે શરણ દીક્ષા પર્યાપ્ત છે. બ્રહ્મ સંબંધ તો સેવા માટે છે. ભગવાન સાથે જેનો સંબંધ થવાનો છે, ભગવાનની સેવા જેણે કરવી છે, એના માટે બ્રહ્મ સંબંધ દીક્ષા છે. ઉદ્ધાર માટે બ્રહ્મ સંબંધ દીક્ષા નથી. એના માટે શ્રી મહાપ્રભુજી કહેતા કે ભાઈ આના સંઘથી તારો ઉદ્ધાર થઈ જશે. એમ શરણ દીક્ષા પર્યાપ્ત છે એના માટે. એ બાબતમાં ચાચા ગોપેશ્વરજી બહુ વિસ્તારથી ચર્ચા કરી છે આ બાબતમાં, કે આપણે 84-252 વાંચીએ કે ભાઈ તેરે મા બાપ દૈવી નહીં. તો દૈવી નહીં એનો મતલબ શું? આસુરી છે? આસુરી નથી, પણ મર્યાદા દૈવી છે. એટલે ગુસાઈજીએ કીધું કે નિગમ પથગતો દેવ સર્ગે, નિગમ પથ વાળાનો ઉદ્ધાર ન થાય જો મહાપ્રભુજી પ્રેરતા ન હોત તો. કારણ કે નિગમમાં જે સાધનો બતાવી તો કોઈ કરવા કેપેબલ નથી. સાધનો તો બધા ફ્લોપ થઈ ગયા. એટલે હવે એનો ઉદ્ધાર કેમ થાય? તો કે મહાપ્રભુજી દ્વારા. ચાચા ગોપેશ્વરજી એનો સમન્વય કરીને બતાવ્યો કે ભાઈ મર્યાદા માર્ગી સાધનો છે એ બધા ફ્લોપ થઈ ગયા. તો મર્યાદા માર્ગ વાળા ચાલુ શક્ય નથી. તો મર્યાદા માર્ગી દેવી જીવોને ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીએ કર્યો શરણાગતિ દ્વારા. અને આસુરી જીવોનો તો ભગવાનની ઈચ્છા જ નથી કરવાની. એમાં એ રઘુનાથજી કહે છે. હા, ખોલી નાખ. હજી હવા અને 84-252 પ્રસંગમાં આવે કે ભાઈ આસુરી હતા એને તો એમ જ કહેતા કે તારા ઓલા તમારી બેયની માતાયું જે છે આસુરી છે, એ હમણાં થોડોક ટાઈમમાં મરશે, પછી તમે આવજો. હા, વ્યવધાન છે, કંઈક વ્યવધાન હતા તો એને આ રીતે શ્રી મહાપ્રભુજી સેટિંગ કર્યું છે. કારણ કે અમુક જે પત્નીઓ ભાગી ગઈ છે. રામદાસના પ્રસંગમાં આવે કે એ બ્રહ્મ સંબંધ લઈને આવ્યા કે હવે તો હું ભગવત સેવા કરી શીખે, તારે જો કરવી હોય તો તું આચાર્યજીની સેવક થઈને આવ, તો તને હું સાથે આપણે કરીએ. તો ઓલી તો બંગડી ફોડી નાખી કે ફકીરની હોય એ સેવા કરે, મારે તો ભાઈ ને પિતા બે છે, હું થોડી સેવા કરવી. ભાગી ગઈ. રામદાસ કે બલાઈ ટળી ચાલુ થયો. શું કે ભજશું શ્રી ગોપાલ. તો કેટલે આસુરી જેવા એમ ભાગી ગયા. જે ડિસ્ટર્બ રૂપ થતા હતા એ બધા આમ ટાઢા પાણીએ ખસ ગઈ એની જે બધા ભાગી ગયા છે. તો એવા બધાને દૂરી કર્યા છે જે બાધારૂપ હતા એ. અને જે મર્યાદા દેવી જીવો હતા એને શ્રી મહાપ્રભુજીએ શરણ દીક્ષા આપીને એને કીધું છે કે ભાઈ આના સંગ કરજો તમે, આના સંગથી તમારો ઉદ્ધાર થશે. વિરોધ કરશો તો નહીં થાય. એને તમે સંગમાં રહેશો તો એને તમારો ઉદ્ધાર થશે. ક્યાંક ને ક્યાંક તમે એના ઉપયોગમાં આવશો સેવામાં પરોક્ષ રીતે, તો તમારો ઉદ્ધાર થશે. તો આ રીતે રઘુનાથજીએ દૈવોદ્ધાર પ્રયત્નાત્માનો અર્થ સમજાવ્યો છે. હવે ચાચા ગોપેશ્વરજીને આપણે લઈ લઈએ, કારણ કે એને આનો સમન્વય કરીને અર્થ સમજાવ્યો. બહુ વિસ્તારથી ને બહુ સુંદર અર્થ સમજાવ્યો છે અને અદ્ભુત અર્થ સમજાવ્યો છે. ચાચા ગોપેશ્વરજી એટલે સાતમા લાલજી ઘનશ્યામજી હતા ને એના લાલ છે. ઘનશ્યામજીના પ્રસંગમાં આવે કે ઘનશ્યામજી ઠાકોરજીને પંખો કરતા, રાત્રે એ પંખો કરતા આખી રાત ઠાકોરજીને, આંખો ન ખોલતા એમ. પછી એ પ્રસંગ સાંભળ્યો છે બાવાના વચનામૃતમાં કે પછી એના ઠાકોરજી ચોરી થઈ ગયા અને અવાજ આવ્યો કાંઈક, કોઈ એને આંખો ન ખોલે, ભાઈ શું ખબર પ્રભુની શું લીલા થતી હોય એમ. તો એ પંખો કરતા હતા પણ આંખો ન ખોલે. સવારે જોયું તો ઠાકોરજી નહોતા ગાદીજી ઉપર. પછી એને અંજલનો ત્યાગ કરીને દેહ છોડી દીધો. ઠાકોરજી વગર શું કરવું, એને અંજલ લીધા જ નહીં, પછી દેહ છોડી દીધો એને. કેવી એની માદા હતી ઘનશ્યામજીની. અને એના છે ચાચા ગોપેશ્વરજી, એના લાલન છે. એ એમ કહે છે કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, આપણે એક નામ જ લઈએ છીએ. તો દૈવ ઇતિ દૈવાનામ ઉદ્ધારે
યાની પ્રયત્નાની તત્સ્વરૂપ. અહીંયા એને પ્રયત્નનો અર્થ સ્વરૂપ લીધું છે કે દૈવાનામ ઉદ્ધારે યાની પ્રયત્નાની તત્સ્વરૂપ અત્ર ઇદમ પ્રતિભાતિ. દૈવાનામ અંગીકારસ્તુ મર્યાદા પુષ્ટિભેદેન દ્વિધા. એ જ વાત જે ગોકુલનાથજીએ સમજાવી ને, એટલે અહીંયા દૈવી જીવોનો ઉદ્ધાર, પ્રયત્ન એટલે સ્વરૂપ. આ ઉદ્ધારક સ્વરૂપ જ એવું છે, દૈવી જીવોના ઉદ્ધારક સ્વરૂપ છે આ મહાપ્રભુજી. એમ પ્રયત્ન એટલે સ્વરૂપ લીધું, જેમ ગોકુલનાથજીએ આત્મા અંતઃકરણ લીધું ને, આત્માનો અર્થ. રઘુનાથજીએ ચિત્ત લીધું. એમાં અહીંયા ચાચા ગોપેશ્વરજી દૈવી જીવોના ઉદ્ધાર, પ્રયત્ન એટલે સ્વરૂપ જ એવું ઉદ્ધારક સ્વરૂપ છે. હા, સ્વરૂપ જ એવું છે દૈવી જીવોનો ઉદ્ધારક એમ. એટલે દૈવી જીવોનો અંગીકાર બે રીતે થયો છે, સમજો. દૈવાનામ અંગીકારસ્તુ મર્યાદા પુષ્ટિભેદેન દ્વિધા. એટલે દૈવી જીવોનો અંગીકાર બે રીતે થયો છે, મર્યાદા અને પુષ્ટિના ભેદથી. એટલે મર્યાદા દૈવી જીવો અને પુષ્ટિ દૈવી જીવો એમ. તો મર્યાદા અને પુષ્ટિના ભેદથી એ રીતે દૈવી જીવોનો અંગીકાર બે રીતે થયો છે. આગળ કહે છે કે યે મર્યાદાયામ અંગીકૃતા તેષાં મર્યાદા માર્ગોક્ત સાધનહીનાનામપી સ્વબલેનૈવ સર્વ સાધનાની સંપાદ્ય તેષાં યથા ફલમ ભવેત તત્ પ્રયત્ન રૂપ અતએવ અગ્રેપી વક્ષ્યંતિ. એમાં શ્રી ચાચા ગોપેશ્વરજી બહુ સુંદર વાત કહે છે આ બાબતમાં કે દૈવી જીવોનો અંગીકાર મર્યાદા અને પુષ્ટિના ભેદથી બે રીતે છે. અને મર્યાદા માર્ગી જે દૈવી જીવો છે, એટલે મર્યાદામાં જેનો અંગીકાર થયો છે તે મર્યાદા માર્ગની અંદર બતાવેલા સાધનો છે એ તો કરી શકતા નથી. મર્યાદા માર્ગોક્ત સાધન હીના નામ આપી, એટલે મર્યાદા માર્ગમાં જેનો અંગીકાર કર્યો છે જે દૈવી જીવોનો, અને મર્યાદા માર્ગી જે સાધનો છે એ કરી શકવા માટે તો એ કેપેબલ છે નહીં. કારણ કે બહુ ખતરનાક કેટલા બધા સાધનો છે, અને એ સાધનો અત્યારે કલયુગની અંદર તો મુશ્કેલ છે ને, સમજો. એ સાધનો કરવા માટે એ સક્ષમ નથી. ચાચા ગોપેશ્વરજી શું કહે છે કે મર્યાદા માર્ગની અંદર બતાવેલા જે સાધનો છે એ સાધનો કરી શકવા માટે એ મર્યાદા માર્ગી જીવો સમર્થ નથી, એનું સામર્થ્ય નથી. એકાદશીમાં સુંડલો ખાય તો સાધનો ક્યાંથી કરી શકીએ? એકાદશી રોજ 2 વખત 3 વખત પ્રસાદ લેતા હોય, એકાદશી સુધી 5, 4, 5 વગર ખબર ન પડે, જે ઈચ્છા થાય એ ચાલુ જ હોય. એમ ઘણા એમ કહેતા હોય કે અમે આખો દિવસ લઈએ, 11ના દિવસે તો એ કે અમારું ચાલુ જ હોય કટક બટક. તો હવે તમે વિચાર કરો કે એકાદશીમાં આવી હાલત હોય તો પછી બીજા સાધનોની વાત તો દૂર રહીને. હા, એટલે નિબંધમાં શ્રી મહાપ્રભુજી એ જ વાત કરી કે મર્યાદા માર્ગી દૈવી જીવો છે. ન્યાય આચાર્ય એ જ વાત કરી છે. રઘુનાથજી બતાવે ને એ શ્રી મહાપ્રભુજીના દ્રષ્ટિથી જ બતાવે છે કે અધુના તું કલો સર્વે વિરુદ્ધાચાર તત્પરા સ્વાધ્યાયાદિ ક્રિયાહીના તથાચાર પરાંગમુખા ક્રિયમાણમ તથાચારમ વિધિહીનમ પ્રકુર્વતે વિક્ષિપ્ત મનસો ભ્રાંતા જીહવો પસ્તપરાયણા. કે આ બધા જે મર્યાદા માર્ગી દેવી જીવો છે એની હાલત આવી છે, જે શાસ્ત્રમાં બતાવ્યું છે એ રીતે તો જીવતા નથી. ક્રિયમાણમ તથાચારમ વિધિહીનમ પ્રકૃતિ, જે કાંઈ કરે છે એ બધું ઢંગ ધડા વગરનું કરે છે. અને વ્રાત્ય પ્રાયા સ્વતઃ દુષ્ટા, કોઈ નથી એના 16 સંસ્કાર થયા, અને સ્વતઃ દુષ્ટ અને જીહવા અને ઉપસ્થને સંતુષ્ટ કરવામાં જ પરાયણ છે, ખાવામાં અને ભોગવવામાં. જીવો પસ્ત પરાયણા વ્રાત્ય પ્રાયા સ્વતઃ દુષ્ટા તત્ર ધર્મ કથમ ભવે. એનાથી કોઈ ધર્મ તો સિદ્ધ થવાનો નથી. ધર્મ સિદ્ધ થાય તો ઉદ્ધાર થાય. એટલે શ્રી ચાચા ગોપેશ્વરજી કહે છે કે એ જે મર્યાદા માર્ગી સાધનો તો એનાથી થઈ શકે એમ નથી. તત્ર ધર્મ કથમ ભવે, કારણ કે ધર્મ જે છે એ ષડભી સંપદ્યતે ધર્મ તે દુર્લભતરા કલો. કલયુગને કારણે ધર્મના 6 અંગો જ નષ્ટપ્રાય જેવા થઈ ગયા છે, તો એનો ઉદ્ધાર કેમ થાય? એટલે શ્રી મહાપ્રભુજીએ ત્યાં કીધું કે અથાપી ભાગવત માર્ગેણ સ્થિત્વા
કૃષ્ણ ભજેત સદા. તો ભાગવત માર્ગ ઉપર ચાલીને કૃષ્ણની શરણાગતિ કરે તો દૈવી જીવો, મર્યાદામાં દૈવી જીવોને ઉદ્ધાર અત્યારે થઈ શકે છે. આશ્વાસન આપ્યું છે આચાર્યજી, કારણ કે મહાપ્રભુજી દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે, તો બે દૈવી જીવોનો ઉદ્ધાર આપશ્રીએ કર્યો છે ને. એટલે મર્યાદા માર્ગી સાધનો શ્રી આચાર્યજી અહીં એમ કીધું છે, ચાચા ગોપેશ્વરજીએ પાછું, કે અતએવ અગ્રે અપી વક્ષ્યંતી સ્વદાસાર્થ કૃતા અશેષ સાધન, કે ભાઈ મર્યાદા માર્ગી જીવો સાધન નથી કરી શકતા, તો એના બદલામાં મહાપ્રભુજી પોતે એના સાધનો કરી દે છે. પેલા છોકરા લેસન ન કરી શકતા હોય તો માયું કરી દે ને, એ શ્રી મહાપ્રભુજી દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે ને. તો મર્યાદા માર્ગી જીવો સાધનો ન કરી શકે તો સ્વદાસાર્થ કૃતા અશેષ સાધન, આગળ 21મું નામ આવશે કે ભાઈ આ દૈવી જીવો માટે અશેષ સાધનો મહાપ્રભુજી પોતે કરી લે છે. ઇતિ સ્વસ્યૈવ કરણમ ઇતિ, જો અહીંયા ચાચા ગોપેશ્વરજી કહે છે સ્વસ્યૈવ કરણમ ઇતિ તેન એતત શરણાગતે તેસામ શીઘ્રમ ફલમ ભવેત ન અન્યથેતિ તદેવ કર્તવ્યમ ન અન્યત. એટલે આ જે મર્યાદા માર્ગી જીવો પોતે તો મર્યાદા માર્ગી સાધનો કરી શકવા માટે જપ તપ હોમ અગ્નિહોત્ર યજ્ઞ આવું બધું કરી શકવા માટે તો સમર્થ નથી. માનો કે કદાચ હોય તોય મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ કલિયુગને કારણે એના જે ધર્મના 6 અંગો છે એ નષ્ટપ્રાય જેવા થઈ ગયા છે, તો આવા દેવી જીવોનો ઉદ્ધાર કેમ થાય? તો અહીંયા એમ કહે છે કે ભાઈ આવા જે મર્યાદા માર્ગી દેવી જીવો છે એના સાધનો મહાપ્રભુજી પોતે જ કરી લે છે. અને એને શું કરવાનું? એતત શરણાગતે, બસ એક વખત મહાપ્રભુજીને શરણે આવી જાય, ઠાકોરજીની શરણાગતિ સ્વીકારી લે તો શીઘ્રમ ફલમ ભવેત, શીઘ્ર એનો ઉદ્ધાર થઈ શકે છે. અત્યારે જો મર્યાદા માર્ગી જીવોનો પણ શીઘ્ર ઉદ્ધાર થઈ શકે છે. એટલા અહીંયા કહી રહ્યા છે કે આવા જે મર્યાદા માર્ગી જીવો છે એને સાધનો આચાર્યજી પોતે કરે છે, અને એને જે રીતે ફલ પ્રાપ્ત થાય એવું શ્રી મહાપ્રભુજી કરે છે. એટલે આ સંદર્ભમાં આગળ શ્રી ગુસાઈજી નામ આપે છે સ્વદાસાર્થ કૃતા અશેષ સાધન સર્વશક્તિદ્રુપ. તો સ્વદાસાર્થ કૃતા અશેષ, પોતાના જે આ દૈવી જીવો છે એના માટે અશેષ સાધન શ્રી મહાપ્રભુજી પોતે કરે છે. હવે મહાપ્રભુજીના જે શરણે જાય છે એના બધા સાધનો મહાપ્રભુજી પોતે કરી લે છે, કારણ કે એના એ સેવક છે, તો એના સંદર્ભમાં આચાર્યજી પોતે સાધનો કરે છે. તો આ રીતે શ્રી મહાપ્રભુજીએ એને શરણાગતિ દ્વારા પણ ઉદ્ધાર કર્યો છે દૈવી જીવોનો. સમજો, સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ, એ શું છે? એ આ જ વાત છે કે ભાઈ તું ભગવાનની શરણાગતિ લે, અત્યારે તારાથી કોઈ શાસ્ત્રી સાધનો થઈ શકે એમ નથી. તું ખાલી પ્રભુનું શરણ ગ્રહણ કરીશ ને તોય ઉદ્ધાર તો થઈ જ જશે. અને નિબંધમાં શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવી છે, સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ સર્વત્યાગે અનન્ય ભાવે કૃષ્ણ માત્રૈક માનસે સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. તો મુક્તિરૂપી ફલ તો એને શીઘ્ર થઈ શકે છે ભગવાન મહાપ્રભુજીને શરણે આવવાથી. એમ સર્વત્યાગપૂર્વક અનન્ય ભાવથી ભગવાનની શરણાગતિ ગ્રહણ કરે તો એને શીઘ્ર ફલ સાયુજ્ય પ્રભુનું મળી જ શકે છે. એમ મહાપ્રભુજી આશ્વાસન આપ્યું જ છે, મર્યાદા જીવોને આપ્યું છે, એમ કે ભાઈ તમે ભલે શાસ્ત્રી સાધનો ન કરી શકતા હોય, ચાલો અત્યારે એવી પરિસ્થિતિ નથી, કલયુગને કાલ દોષ ને સંગ દોષ ને કારણે જીવો પસ્ત પરાયણ થઈ ગયા છે, પણ ભગવાનની શરણાગતિ હજી એવી છે કે તમારો ઉદ્ધાર કરી શકે છે. એટલે આ રીતે જો કોઈ મહાપ્રભુજીને શરણે આવે તો એના સાધનો બધા શ્રી મહાપ્રભુજી પોતે કરી લે છે અને એનો ઉદ્ધાર થઈ શકે છે. એમ શ્રી ચાચા ગોપેશ્વરજી કહે છે કે સ્વસ્યૈવ કર્ણમિતિ તેન એતત શરણાગતે તેસામ શીઘ્રમ ફલમ ભવેત ન અન્યથેતિ તદેવ કર્તવ્યમ ન અન્ય. એટલે એને બીજા કોઈ સાધન કદાચ ન કરી શકે, ન કરે તો પણ શરણાગતિથી એની ફલ સિદ્ધિ થાય છે. એટલે આપણે 84-252 ભગવદીઓમાં શરણ દીક્ષા આપી છે ને, એ મર્યાદા દેવીઓને શરણ દીક્ષા એટલે જ આપી કે ભાઈ તારે ઉદ્ધાર થઈ જશે, શરણ દીક્ષા પર્યાપ્ત છે. પણ તું દૈવી જીવ છો એટલે તું ભગવત સેવા હોય હું તને પધરાવી આપું, એમ તું ભગવત સેવા કરજે. તારા મા બાપ જે છે એ મર્યાદા માર્ગી દૈવી જીવ છે એટલે એને હું શરણ દીક્ષા આપું છું, એટલે એનાથી એનો ઉદ્ધાર થઈ જશે. એટલે એ હવે ક્યાંય મર્યાદા માર્ગી સાધનો કરતા નથી પાછા, પણ એનો શરણાગતિથી શ્રી મહાપ્રભુજી ઉદ્ધાર કર્યો છે.
એમ ચાચા ગોપેશ કહી કહે છે. હા, અને મર્યાદા માર્ગનું એ પરફેક્ટ સાધનો કરવા જશે તો અત્યારે શક્ય નથી. પ્રોબ્લેમ એ છે ને, કારણ માનો કે પરફેક્ટ સાધન કરવા જાય તો થવાના તો છે નહીં. મરજાદીઓ ભલે ને કે અમે પાકી અપરસ પાડીએ, પણ આરામ એ કોઈ પાડી શકતા હોય તો એ તો ખાલી મનનો આપણો અહંકાર એવો છે. બાકી જે શાસ્ત્રએ બતાવી છે એ તો કોઈ પાડે ને તો સેવાનો 1 મિનિટનો ટાઈમ ન મળે. જે શાસ્ત્રે જે રૂલ્સ રેગ્યુલેશન બતાવ્યા છે એટલો કોઈ ધર્મનું આચરણ કરે તો સેવાનો ટાઈમ એની પાસે ન મળે. જાણે તો કરે, જાણે જ નથી કરે કે. એટલે મહાપ્રભુજી કીધું ક્રિયમાણમ તથાચારમ વિધિનમ પ્રકૃતિ. જે કંઈ કરે છે એ વિધિન કરે છે, વિધિ પ્રમાણે કરતું હોય તો કંઈક ફળ મળે, પણ વિધિનમ પ્રકૃતિ ન હોય એવી કંઈક આચાર કાઢીને ઊભા હોય કે ધોતીને હાથ અડાડો તો હાથ ખાસા કરવા પડે, ધોતીને હાથ અડાડીએ તો હાથ ખાસા કરવા પડે. ક્યાં આવ્યું? અને મરજાદીઓને તમે પૂછો તમે ધોતીને અડી જાઓ, હાથ જોડાઈ ગયા, હાથ ખાસા કરો, ધંધો છે કે નહીં? એટલે જ ખાસા કરવા પડતા છે. તમારા સગા છે ને એટલે ખબર હોય. થાય છે શરણાગતિથી. એતત શરણાગતે તેસામ શીઘ્રમ ફલમ ભવે. એટલે આ રીતે એને શરણાગતિથી મર્યાદા માર્ગી દેવી જીવો છે એનો પણ ઉદ્ધાર શીઘ્ર થઈ જાય છે. કારણ કે મર્યાદા માર્ગી જે સાધનો બતાવ્યા છે એ સાધન તો એની કીધે થઈ શકે એમ નથી. એટલે શ્રી મહાપ્રભુજીએ મર્યાદા માર્ગી દેવી જીવોનો પણ ઉદ્ધાર આપશ્રીએ કર્યો છે. એટલે જ ગુસાઈજી કીધું નિગમ પથગતો દેવ સર્ગે પી જાતા ઘોષાધીશમ તદે મેં કથમપી મનુજા પ્રાપ્નુર નૈવ દેવી સૃષ્ટિ વ્યર્થા છે ભૂયા નિજ ફલ રહેતા દેવ વૈશ્વાનરેશા. આગળ શ્રી ચાચા ગોપેશ્વરજી કહે છે કે તેનૈવ સોદ્ધાર સિદ્ધે તત્રેવ સર્વ સાધનાનામ સિદ્ધત્વાત ચ ઇતિ ભાવઃ. એટલે હવે સોદ્ધાર સિદ્ધે તત્રેવ સર્વ સાધનાનામ ફલ સિદ્ધત્વાત ચ ઇતિ ભાવ. એટલે આ રીતે જો કોઈ મહાપ્રભુજીને શરણે આવે છે અને ભગવાનની શરણાગતિ કરે છે એને શીઘ્ર ફલની પ્રાપ્તિ થાય જ છે, એનો ઉદ્ધાર થાય જ છે. એટલે મર્યાદા માર્ગી સાધનો ન કરી શકતા હોય એનો પણ ઉદ્ધાર ભગવત શરણાગતિથી થાય છે. એમ અહીંયા ચાચા ગોપેશ્વરજી કહે છે. અને શ્રી મહાપ્રભુજીએ પણ શાસ્ત્રાર્થ નિબંધમાં એક વાત સમજાવી હતી આપણને કે અધુના યધિકારસ્તુ સર્વે એવ ગતા કલો. અત્યારે કલિયુગની અંદર બધા અધિકારો જતા રહ્યા છે. કોઈ અધિકારનો ફાંકો રાખતો હોય કે હું આ છું ને આ તે છું ને એટલું આચાર પાડું ને એટલું આ પાડું. મહાપ્રભુજી એમ કીધું કે અધુના યધિકારસ્તુ સર્વ એવ ગતા ખલો. એટલે અત્યારે કલિયુગની અંદર બધા અધિકારો જતા રહ્યા છે. કૃષ્ણ સે સેવ્યતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાય. જો કૃષ્ણનું ભજન કરવામાં આવે, કૃષ્ણની શરણાગતિ કરવામાં આવે તો જ ઉદ્ધાર થઈ શકે છે. કોઈ સાધન બલ ઉપર અત્યારે ઉદ્ધાર થઈ શકે એમ નથી. કૃષ્ણાશ્રય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી એટલે જ આપણને સમજાવી દીધું સર્વ માર્ગેષુ નષ્ટેષુ. કારણ કે શક્ય જ નથી અત્યારે શરણાગતિથી ઉદ્ધાર. મર્યાદા દેવી જીવોનો શરણાગતિથી ઉદ્ધાર થશે. આગળ હવે પુષ્ટિજીવોનો પ્રકાર બતાવે છે કે એ પુષ્ટિ અંગીકૃતા તેષામ ઉદ્ધારસ્તુ સાક્ષાત ભગવત સંબંધ રૂપ તત્ર એ પ્રયત્ન રૂપા. હવે જો ઓલાને તો ઉદ્ધાર જોઈએ ને, ઓલાનો ઉદ્ધાર એટલે મુક્તિ પ્રાપ્ત થઈ જવું, આ જન્મ મરણના ચક્રમાંથી ફેરામાંથી છૂટી જવું, એ મર્યાદા માર્ગી ઉદ્ધાર છે. પણ પુષ્ટિ માર્ગીને એવો ઉદ્ધાર કાંઈ પર્યાપ્ત નથી. એમ જે પુષ્ટિ માર્ગીનો ઉદ્ધાર એટલે શું? તો કે ये पुष्टि अंगीकृता तेषाम उद्धारस्तु साक्षात भगवत संबंध रूप. पुष्टि मार्गी जीवोનો ઉદ્ધાર એટલે સાક્ષાત ભગવાનનો સંબંધ, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમનો સંબંધ. એટલે જે પુષ્ટિ માર્ગીમાં જેનો અંગીકાર થયો છે, કર્યો છે, એને શું ફલ થશે? તો કે જેનો પુષ્ટિ માર્ગમાં અંગીકાર કર્યો છે એને તો સાક્ષાત ભગવાનનો સંબંધ જ ફલ છે. ભગવાન એવ હિ ફલમ.
અને સાક્ષાત ભગવાનનો સંબંધ થવો એનું નામ જ ઉદ્ધાર. બોલો મર્યાદા માર્ગી ઉદ્ધાર એટલે શું? તો કે આ જન્મ મરણના સુખ દુઃખમાંથી છૂટી જાય એનો ઉદ્ધાર છે. અને પુષ્ટિ માર્ગી ઉદ્ધાર એટલે શું? તો કે સાક્ષાત ભગવાનનો સંબંધ થવો એ જ પુષ્ટિ માર્ગની અંદર ઉદ્ધાર છે. આગળ ગોપેશ્વરજી કહે છે અને એમાં પ્રયત્નશીલ શ્રી મહાપ્રભુજી છે. જો દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, દૈવી એટલે અહીંયા પુષ્ટિ દેવી જીવો જે છે એના ઉદ્ધાર એટલે શું? તો કે સાક્ષાત પુષ્ટિ દેવી જીવોને સાક્ષાત ભગવાનનો સંબંધ થાય એમાં જ શ્રી મહાપ્રભુજી પ્રયત્નશીલ છે. એટલે કઈ રીતે દેવી જીવને ભગવત સેવા પ્રાપ્ત થાય, ભગવત પ્રાપ્તિ થાય, એમાં શ્રી મહાપ્રભુજીનો પ્રયત્ન છે, એમ ગોપેશ્વરજી કહે છે. અને લીલા રસ સંબંધિન ઉત્કૃષ્ટા ભાવ સર્વાત્મ ભાવાદય તદાત્મક તત્સ્વરૂપ. અને ખાલી ભગવત સંબંધ જ નહીં પણ એને એવી સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થાય. લીલા રસ સંબંધિન ઉત્કૃષ્ટા ભાવ એટલે લીલા રસ સંબંધી જે ઉત્કૃષ્ટ ભાવ એ સર્વાત્મ ભાવ છે. ગોપેશ્વરજી અહીં શું કહે છે કે લીલા સંબંધી જે ઉત્કૃષ્ટ ભાવ છે એ સર્વાત્મ ભાવ છે. અને એ સર્વાત્મ ભાવનું સ્વરૂપ જ શ્રી મહાપ્રભુજી છે, સર્વાત્મ ભાવવાળા. હા, તો લીલા સંબંધ સહિત એમ એટલે ભગવત લીલા સંબંધી જે સર્વોત્કૃષ્ટ ભાવ છે, જે સર્વાત્મ ભાવ છે, તો સર્વાત્મ ભાવ એટલે શું? આપણે જોઈ ગયા ને સર્વાત્મ ભાવ વિવેકમાં. સર્વસ્મિન આત્મભાવ એટલે બધી જગ્યાએ ભગવત ભાવ. પછી બધી ઇન્દ્રિયોથી સર્વ શબ્દનો અર્થ બધી ઇન્દ્રિયોથી પ્રભુની સેવા, એ પણ એક સર્વાત્મ ભાવનો અર્થ થાય કે સર્વે ઇન્દ્રિયોથી પ્રભુની સેવા એ સંયોગકાલીન સર્વાત્મ ભાવ છે. બધી ઇન્દ્રિયોથી પ્રભુની સેવા કરવી એ સંયોગકાલીન સર્વાત્મ ભાવ છે. અને સર્વ વસ્તુનું સમર્પણ પ્રભુને કરી દેવું એ પણ એક સર્વાત્મ ભાવનો પ્રકાર છે કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, એના ધર્મો, દારા, આગાર, પુત્ર, આપ્ત, વિત્ત, આલોક, પરલોક સહિત પ્રભુને સમર્પણ કરવો, જે બ્રહ્મ સંબંધનો સેન્ટ્રલ મેસેજ છે, એ પણ એક સર્વાત્મ ભાવની વાત છે. અને ત્રીજું છે સર્વત્ર ભગવાન બિરાજે છે એવો જે ભાવ છે એ પણ સર્વાત્મ ભાવ છે. એટલે એ વિપ્રયોગની અંદર થાય ને, એટલે સંયોગકાલીની સર્વાત્મ ભાવ હોઈ શકે અને વિયોગકાલીની સર્વાત્મ ભાવ હોય છે. એટલે એ સર્વાત્મ ભાવરૂપ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ જ એવું છે. અહીં શ્રી ગોપેશ્વરજી શું કહે છે કે લીલા સંબંધિન ઉત્કૃષ્ટા ભાવ સર્વાત્મ ભાવાદય તદાત્મક સ્વરૂપ. એટલે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ જ એવું સર્વાત્મ ભાવવાળું છે. અને એના સંબંધ રૂપી ફલ અહીં કીધું છે કે ભગવત સંબંધ રૂપી ફલ પ્રાપ્ત થાય. એટલા માટે જ એતેન પુષ્ટિ માર્ગીયાણામપી એતत् શરણ આગમનેમ એવ તદીય કૃપયા તાદ્રગ ભાવો ઉદયે તત્ફલમ ભવતી ન અન્ય સાધને. એટલે ગોપેશ્વરજી એમ કહે છે કે જે પુષ્ટિ માર્ગી જે જીવો છે એ મહાપ્રભુજીના શરણે આવે છે. પુષ્ટિ માર્ગીયાણામપી એતत् શરણ ગમન એવ એતत् શરણાગમનેન એવ તદીય કૃપયા તાદ્રગ ભાવો ઉદયે તત્ફલમ ભવતી ન અન્ય સાધને. એટલે જે પુષ્ટિ માર્ગી જીવો છે એ શ્રી મહાપ્રભુજીના શરણે જાય છે અને શરણાગતિથી જ શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ એને એવો ભાવ પ્રાપ્ત થાય છે. એટલે એના હૃદયમાં એવો સર્વાત્મ ભાવ ઉદય થાય છે. આવો સર્વાત્મ ભાવ લીલા સંબંધી ઉત્કૃષ્ટ ભાવ સર્વાત્મ ભાવ છે. અને એવો સર્વાત્મ ભાવ શ્રી મહાપ્રભુજીના શરણ ગમનથી, શ્રી મહાપ્રભુજીને શરણે જવાથી જ એવો સર્વાત્મ ભાવ પ્રાપ્ત થાય છે. ન અન્ય સાધને, બીજા કોઈ સાધનોથી પ્રાપ્ત થતો નથી, એમ ગોપેશ્વરજી કહે છે.
અને સર્વાત્મ ભાવ આપણે જોઈ ગયા ને, સર્વાત્મ ભાવ વિવેકમાં રજભક્તોના સંદર્ભમાં પણ તન મનસ્કા તદાલાપા તદવિચેષ્ટા તદાત્મિકા તદગુણાનેવ ગાયંતી નાત્મા ગારણી ચસ્મરું, કે તદાત્મિકા એ ભગવાનમાં જ આસક્ત હતા, તન મનસ્કા ભગવાનમાં જેનું મન લાગેલું હતું, તદાલાપા ગુણગાન પણ આલાપ પણ ભગવાનનો જ કરતા હતા, તદવિચેષ્ટા ભગવાનની જ ગિરિરાજ ધારણ વગેરે ચેષ્ટાઓ પણ ભગવાનની જ કરતા હતા, તદાત્મિકા આત્મા પણ ભગવાનમાં લાગેલો હતો, એટલે એને નાત્મા ગારણી ચસ્મરું, એને પોતાનું અને પોતાના ઘર વગેરેનું પણ સ્મરણ ન થયું. એમ તો એવું સર્વાત્મ ભાવનું ત્યાં વર્ણન છે. એવો ભાવ, એવી અવસ્થા તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ લભ્ય છે, ન સાધને ન અન્ય સાધને. આપણા કોઈ સાધનથી સર્વાત્મ ભાવ પ્રાપ્ત થતો નથી. શ્રી મહાપ્રભુજીની કૃપા થાય, શ્રી મહાપ્રભુજીને શરણે જાય, મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર આપણે જીવીએ તો જ આવો લીલાત્મક સર્વાત્મ ભાવ પ્રાપ્ત થાય છે, જેવો વ્રજભક્તોને થયો હતો, બાકી શક્ય નથી. એમ સમજો, આવા સર્વાત્મ ભાવનું દાન આપણા શ્રી મહાપ્રભુજી કરે છે, એમ ગોપેશ્વરજી કહે છે કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આવો સર્વાત્મ ભાવ પ્રાપ્ત થાય છે, ઉદય થાય છે, અને એનાથી આપણને પછી ભગવત સંબંધ રૂપી ફલ પ્રાપ્ત થાય છે. અને આવા સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો તો પછી એને સાક્ષાત ભગવત સંબંધ રૂપી ફલની પ્રાપ્તિ થઈ જાય છે. તો એ તો શ્રી મહાપ્રભુજી દ્વારા જ સિદ્ધ થાય છે, બીજા કોઈ સાધનથી લભ્ય નથી. એટલે બીજા કોઈ સાધનોથી પ્રાપ્ત થતું નથી. ઇત્યેત ઉભયાર્થ સૂચકમ નામ ઉક્તમ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા ઇતિ. અને આ રીતે સર્વાત્મ ભાવ જે છે એ ભગવાનની કૃપા વગર પ્રાપ્ત ન થાય, અને ભગવાનની કૃપા થાય તો શ્રી મહાપ્રભુજીને શરણે જવાય. અહીંયા જુઓ, લિંક જુઓ કે ભગવાનની કૃપા વગર એવો સર્વાત્મ ભાવ પ્રાપ્ત ન થાય. એમ સર્વાત્મ ભાવ ભગવાનની કૃપા વગર ન થાય, અને ભગવાનની કૃપા થાય તો શ્રી મહાપ્રભુજીને શરણે જવાય. એટલે મહતામ કૃપયા યાવત ભગવાન દયિષ્યતિ. તો મોટાઓની કૃપાથી જ, ઠાકોરજીની કૃપાથી જ મહાપ્રભુજીની શરણાગતિ પ્રાપ્ત થાય છે. એમ અને શ્રી મહાપ્રભુજીની કૃપા ક્યારે પ્રાપ્ત થાય? કે જ્યારે આપણે એની વાણીનું અધ્યયન કરીએ, એની વાણી જે એને આજ્ઞા કરી છે આજ્ઞા પ્રમાણે આપણે જીવીએ, એની વાણીને આપણે સમજીએ. તો એની વાણીને સમજવામાં પ્રોબ્લેમ શું છે? દુર્બોધ છે. દુર્બોધ છે એ સુબોધ ક્યારે થાય? તો કે જ્યારે આપણે સર્વોત્તમ સ્તોત્રનો અવગાહન કરીએ, એનો પાઠ કરીએ, તો આપણને સુબોધ થાય ને. સર્વોત્તમ સ્તોત્ર, વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, એનો નિત્ય પાઠ કરીએ, શ્રી મહાપ્રભુજીમાં નિષ્ઠા, અનન્ય નિષ્ઠા, ભક્તિ, આદર હોય તો જ આપણને એવી વાણી જે છે એ સુબોધ થાય. વાણી સુબોધ થાય અને એ પ્રમાણે આપણે જીવીએ તો શ્રી મહાપ્રભુજી પણ આપણી ઉપર અનુગ્રહ કરે, કે આપણી ઉપર એવી કૃપા દ્રષ્ટિ કરે કે આપણને પણ ભગવાનની કૃપાથી એવો સર્વાત્મ ભાવની સિદ્ધિ થાય. એમ એટલે શરત એ છે મહાપ્રભુજીની શરણાગતિ. અહીંયા કહેવાનું તાત્પર્ય મારું એ છે અહીંયા ટીકાકારનું, કે શ્રી મહાપ્રભુજીને શરણે જવાથી જ આવો સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થાય છે. બીજા કોઈ સાધનોથી લભ્ય નથી. ન અન્ય સાધને. ઇત્યેદ ઉભય અર્થ સૂચકમ નામ મુક્તમ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. આ જે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા નામ છે એ સમજો, મર્યાદા પુષ્ટિ અને જે પુષ્ટિ માર્ગી જીવો છે એ ઉભયનો, એમ બેયનો, બંનેનો ઉદ્ધાર કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. એમ મર્યાદા દૈવી જીવો અને પુષ્ટિ દૈવી જીવો, એ બે દૈવી જીવોનો ઉદ્ધાર કરવા વાળા આપણા શ્રી મહાપ્રભુજી છે. એટલા માટે શ્રી ગુસાઈજીએ શ્રી વલ્ભાષ્ટકના 7મા શ્લોકમાં કહ્યું છે કે પ્રાણ પ્રેષ્ઠમ, એવલો શ્લોક, સ્વામીને શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાતઃ પ્રાણ પ્રેષ્ઠમ વ્રજાધીશ્વર વદન દિદ્રક્ષાર્થી તાપો જનેષુ યત પ્રાદુર્ભાવમ આપનોતિ ઉચિતતરમ ઇદમ વેત્તુ પશ્ચાદ અપિથ્યમ દ્રષ્ટ્યપ્યસ્મિન મુખેન્દુ પ્રચુરતરમ ઉદિત્યવ તચ્ચિત્રમેતત.
એટલે આ રીતે શ્રી મહાપ્રભુજીની સાનિધાનમાં કોઈ જાય તો એને પણ ભગવાનને મળવાની આરતી એના હૃદયમાં જાગી જાય છે. એમ ગુસાઈજીએ કીધું ને. તો અહીં દૈવોદ્ધાર પ્રયત્નાત્મા એટલે બે દેવીજીઓ, મર્યાદા માર્ગી દેવીજીઓ અને પુષ્ટિ માર્ગી દેવીજીઓ બેયને જો મહાપ્રભુજીનું સાનિધ્ય થાય તો એને શીઘ્ર ભગવાનને મળવાની આરતી થઈ જાય છે, આરતી જાગી જાય છે, એમ ગોપેશ્વરજી કહે છે. એટલે જ ગુસાઈજીએ વલ્ભાષ્ટકના 7મા શ્લોકની અંદર કહ્યું છે કે શ્રી મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી જ ભગવાનને મળવાની આરતીનો તાપ આપણા હૃદયમાં પ્રગટ થઈ જાય છે. અને પછી સાનિધ્ય ન હોય તો પણ તાપ છે એ વધતો જ જાય છે. એ તચ્ચિત્રમ એતત છે, એમ ગુસાઈજી કહે છે. પછી આગળ કહે છે ગોપેશ્વરજી કે યદ્વા મર્યાદા માર્ગે મુક્તિ રહેવા ફલમ ન અન્યત. મર્યાદા માર્ગની અંદર તો મુક્તિ જ ફલ છે, બીજું કંઈ ફલ તો છે નહીં. તમે અહીંયા એમ કહો છો કે ઉભયને બેયને એમ મર્યાદા દેવીજીઓ અને પુષ્ટિ દેવીજી બેયનો ઉદ્ધાર કરવાવાળા મહાપ્રભુજી છે એમ. અને એ જ વાત ગુસાઈજીએ વલ્ભાષ્ટકના 7મા શ્લોકમાં કીધી છે. તો વાત એ છે કે મર્યાદા માર્ગની અંદર તો મુક્તિ જ ફલ છે. બીજો યદ્વા કરીને અથવા કરીને બીજો અર્થ કરે છે, સોરી અથવા કરીને બીજો અર્થ કરે છે કે ભાઈ મર્યાદા માર્ગની અંદર તો મુક્તિ જ ફલ છે. અને અહીંયા તમે એમ કહો છો કે શ્રી મહાપ્રભુજી દ્વારા જેનો અંગીકાર થાય છે એને તો ભગવત સંબંધ રૂપી ફલ પ્રાપ્ત થાય છે. મર્યાદા માર્ગે મુક્તિ રેવ ફલમ ન અન્યત. અને પ્રકૃતે એટલે આ ચાલુ પ્રસંગમાં તો આચાર્ય અંગીકૃતાનામ મર્યાદા માર્ગીયાણામ અપી પુષ્ટિ ફલમ ભવતી તદ યથા પૂર્વે મર્યાદા માર્ગી જીવાહ સ્વમાર્ગ ફલ રૂપે પરમાનંદ સમુદ્રે ભવતી સાયુજ્યમ પ્રાપ્નુવંતી પુનઃ ચેત્તાન પુષ્ટિ ફલમ દાતુમ ઈચ્છાતિ તદા બ્રહ્માનંદાત ઉદ્ધૃત્ય ભજનાનંદમ અનુભાવયતિ પ્રભુ. હવે ગોપેશ્વરજી એમ કહે છે કે ભાઈ મર્યાદા માર્ગની અંદર તો મુક્તિ જ ફલ છે. અને અહીંયા આચાર્યજી જે જીવનો અંગીકાર કર્યો છે એટલે મર્યાદા માર્ગી જીવોનો એને પણ પુષ્ટિ ફલ થાય છે. એમ ગોપેશ્વરજી શું કહે છે કે ભાઈ મર્યાદા માર્ગની અંદર તો મુક્તિ જ ફલ મળે છે, પણ શ્રી મહાપ્રભુજીએ જેનો અંગીકાર કર્યો છે એને તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી પુષ્ટિ ફલ મળે છે. હવે આ વાત તમે જુઓ, એ વિલક્ષણ વાત થઈ ને કે ભાઈ મર્યાદા માર્ગની અંદર જેનો અંગીકાર થયો છે એને તો મુક્તિ ફલ મળે છે, પણ મહાપ્રભુજી દ્વારા જેનો અંગીકાર થયો છે મર્યાદા દેવી જીવનો એને પણ પુષ્ટિ ફલની પ્રાપ્તિ થાય છે. એમ ગોપેશ્વરજી કહે છે કે પ્રકૃતે આચાર્ય અંગીકૃતાના મર્યાદા માર્ગીયાણમપી પુષ્ટિ ફલમ ભવતી. એને પુષ્ટિ ફલ થઈ જાય. મહાપ્રભુજી જેનો અંગીકાર કર્યો હોય મર્યાદા દેવી જીવનો એને પુષ્ટિ ફલ પ્રાપ્ત થાય. તો એમ કહે છે કે તદ યથા પૂર્વ મર્યાદા માર્ગી જીવા સ્વમાર્ગ ફલ રૂપે પરમાનંદ સમુદ્રે ભગવતી સાયુજ્યમ પ્રાપ્નુવંતી પુનઃ ચેત્તાન પુષ્ટિ ફલમ દાતુમ ઈચ્છાતિ તદા બ્રહ્માનંદાદ ઉદ્ધૃત્ય ભજનાનંદમ અનુભાવયતિ પ્રભુ. એટલે શ્રી મહાપ્રભુજી દ્વારા જેનો અંગીકાર થયો છે એને તો પુષ્ટિ ફલ થાય છે. અને પહેલા તો મર્યાદા માર્ગી જે જીવ છે સમજો, એ પોતાનો જે માર્ગ છે સ્વમાર્ગ એટલે મર્યાદા માર્ગ, પોતાનો જે માર્ગ છે એનું ફલ એને પરમાનંદ સમુદ્રમાં એટલે કે ભગવાનમાં એનું સાયુજ્ય પ્રાપ્ત થઈ જાય છે. એટલે સાયુજ્ય મુક્તિ જે મર્યાદા મુક્તિનું ફલ છે ને, મર્યાદા માર્ગનું ફલ શું? સાયુજ્ય મુક્તિ. તો એને સાયુજ્ય મુક્તિ એ મર્યાદા માર્ગી ફલ છે. અને પુનઃ એવા જે જીવો છે એને પુષ્ટિ ફલ આપવાની ભગવાન ઈચ્છા કરે છે ત્યારે એને બ્રહ્માનંદમાંથી કાઢીને ભજનાનંદની પ્રાપ્તિ પ્રભુ જ કરાવશે. એટલે આ રીતે મર્યાદા માર્ગી જીવો છે એનું ફલ તો સાયુજ્ય છે, પણ ભગવાનની ઈચ્છા એને પુષ્ટિ માર્ગી ફલ આપવાની છે તો બ્રહ્માનંદમ સમુદ્ધૃતમ, બ્રહ્માનંદમાંથી કાઢીને ભજનાનંદમ યોજ્ય. એને બ્રહ્માનંદમાંથી કાઢી અને ભજનાનંદની પ્રાપ્તિ ભગવાન જ કરાવે છે, કારણ કે મહાપ્રભુજી દ્વારા અંગીકાર થયો છે ને એટલે. તો શ્રી ઠાકોરજી પણ મહાપ્રભુજીની આટલી
માન રાખે છે કે ભાઈ મહાપ્રભુજી દ્વારા શરણે આવ્યો છે એટલે હવે આપણે એને આટલું ફલ નથી આપવું, વધારે આપવું એમ. ભગવાનની પોતાની ઈચ્છા બદલી નાખે છે, કારણ કે મોટાઓ દ્વારા અંગીકાર થયો છે ને. આપણે નથી, મોટાઓ ભેગા જાય તો સ્વાગત આપણું થાય. આપણી વેલ્યુ કાંઈ ન હોય, પણ મોટા ભેગા જાય તો ઓલા આપણને ગ્લાસ સુંદર દૂધનો કોફી જે બનાવી આપણને મળે ખરી, ભેગું ભેગું મળે ને. આપણી વેલ્યુ કાંઈ નથી, પણ મોટા ભેગા ગયા ને સ્વાગત એના જેવું જ આપણને થાય. એને જે ગ્લાસ આવે એ આપણને આવે, એમાં ભરાઈને એક ડીશની અંદર બધાને સરખા જ આવે ને. હવે આપણે એકલા જઈએ તો કોઈ ભાવ ન પૂછે, પણ મોટા ભેગા જાય તો આપણું બધી જગ્યાએ સ્વાગત થાય. કારણ કે એટલે એ કીધું ભાઈ પ્રભુએ પોતાની ઈચ્છા જે છે એને મર્યાદા ફલ આપવાની આપી હોય, પણ મહાપ્રભુજી દ્વારા અંગીકાર હોય તો એને બ્રહ્માનંદમ સમુદ્રુતમ ભજનાનંદમ અનુભાવયતી પ્રભુ પોતે એને ભજનાનંદનું દાન કરે છે, કારણ કે શ્રી મહાપ્રભુજી દ્વારા અંગીકાર થયો છે ને ભાઈ. એટલે આગળ ગોપેશ્વરજી કહે છે, આ બહુ વિલક્ષણ વાત છે જે ગોપેશ્વરજી અહીં સમજાવી છે. સતુ એતત શરણાગમને એતત કૃપેવ ભવતી ન અન્યથા ઇત્યપી જ્ઞાપિતમ એતન નામ. એટલે શ્રી મહાપ્રભુજીના શરણે જવાથી, શ્રી મહાપ્રભુજીની કૃપાથી એવું ફલ થાય છે, બીજી કોઈ રીતે આવું ફલ થતું નથી એમ. બીજી કોઈ સાધનોથી, જો કે સાધનો કરવા તો એ કેપેબલ છે નહીં મર્યાદા જીવો, એટલે બીજા કોઈ સાધનોથી લભ્ય નથી, પણ એકમાત્ર એતત શરણાગમને શ્રી મહાપ્રભુજીના શરણે જવાથી આવી, અને એતત કૃપેવ અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી આવું ફલ થાય છે. ન અન્યથા ઇત્યપી જ્ઞાપિતમ એતન નામ. અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ આવું ફલ થાય છે એમ જણાવવા માટે આ નામ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા એ નામ અહીંયા કહ્યું છે એમ ગોપેશ્વરજી કહે છે. એટલા માટે જ આ નામ કહી રહ્યા છે, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. પછી હજી ઘણું છે, આપણે અત્યારે નહીં લઈ શકીએ, આમાં હજી ઘણી ટીકા છે, હજી અડધી પોણી કલાક જોશે, એટલે આપણે આવતા વખતે કરશું. તો અહીંયા આપણે રાખીએ, સમય ઉપર થઈ ગયો છે. અને પછી આ જ વાત કરી છે કે ભાઈ દૈવાનામ ઉદ્ધાર એટલે સાક્ષાત બ્રહ્માનંદમ સમુદ્રુતમ તસ્ય પ્રયત્ન અંતઃકરણમ યસી. અહીંયા અંતઃકરણ લીધું છે ગોપેશ્વરજીએ. પ્રયત્નાત્મા, આત્મા એટલે અંતઃકરણ, જે ગોકુલનાથજી અર્થ લીધો છે ને એ જ લીધો છે અહીંયા. એટલે અહીં વાત એ જ છે, વિસ્તારથી છે થોડી, કે ભાઈ મર્યાદા માર્ગી જીવો છે એને પ્રભુએ એવું વિચાર્યું હોય કે આ જે દૈવી જીવ છે, મર્યાદા દૈવી જીવ છે, એ મહાપ્રભુજી દ્વારા શરણે આવશે તો હું એને આ રીતે આ ફલ પ્રદાન કરીશ એમ. એટલે પુષ્ટિ ફલ ભગવાન પોતાનો સંબંધ એને કરાવે છે. એટલે બ્રહ્માનંદમાંથી કાઢીને ભજનાનંદ આપે છે, પણ એ ઈચ્છા ભગવાનની જ હોય છે. પણ ઈચ્છા એ ભગવાનની છે, પણ એ મહાપ્રભુજી દ્વારા આવે તો એમ. એટલે આમાં શું છે કે આવી ઓથોરિટી મહાપ્રભુજીને ભગવાને આપી છે. એટલે મહાપ્રભુજી દ્વારા જો અંગીકાર હોય, મહાપ્રભુજીને શરણે આવે તો જ પ્રભુ પછી એને આવું આપે એમ, નહીતર ન આપે એમ. શરત એ છે. એટલે આ ઓથોરિટી કેમ માનો કે હા તો ન થાય, મર્યાદા માર્ગના સાધનો કરીને કૂચે મરી જાય તો ન થાય. એટલે આ ઓથોરિટી જેમ માનો કે ભગવાને યમુનાજીને આપી દીધી, ભક્તિના અધિષ્ઠાતા. હવે ભાઈ કોઈને આવવું હોય તો યમુનાજી દ્વારા આવી શકે. પછી એ જ રીતે અત્યારે તમે જુઓ કે શ્રી મહાપ્રભુજી દ્વારા ભગવત પ્રાપ્તિ થાય. અત્યારે તમે ડાયરેક્ટ પ્રભુ પાસે જાઓ તો તમારો ચાન્સ લાગે નહીં. અત્યારે શ્રી મહાપ્રભુજી દ્વારા જ ભગવાનની પ્રાપ્તિ થાય. અને એવા પ્રસંગો આપણે જોઈએ જ છીએ. બુલા મિશ્રે ગયા ભગવાન પાસે, ભગવાન હવે દર્શન આપે તો જલ લઉં, તો ભગવાને શું કીધું, પાછું પ્રગટ થઈને એ જ કીધું મહાપ્રભુજીને શરણે ચાવે. એટલે અહીંયા એ કીધું કે ભાઈ આ અહીંયા ચાચા ગોપેશ્વરજી આગળ આપણે આવતા વખતે લેશું, પણ સેન્ટ્રલ મેસેજ એ છે કે ભગવાને જ અહીંયા એવી વ્યવસ્થા કરી છે કે જે કોઈ મહાપ્રભુજીના શરણે જાય તો હું એને આ રીતે બ્રહ્માનંદમાંથી કાઢીને ભજનાનંદનું દાન કરું છું. કારણ કે મેં એ ઓથોરિટી મહાપ્રભુજીને આપી દીધી. હવે તમે જાણો, શ્રી મહાપ્રભુજી જાણે. હવે તો હું એ જ જાણું કે જે મહાપ્રભુજીને શરણેથી આવ્યો કે કઈ માર્ગેથી આવ્યો. જો શ્રી મહાપ્રભુજીને માર્ગે આવ્યો હોય તો હું એને ભજનાનંદ
આપવા તૈયાર છે એમ. કારણ કે મેં એ શરત કરી છે કે મહાપ્રભુજી દ્વારા અંગીકાર થયો છે એટલે એમનો ભજનાનંદ આપી છે. તો આવા દૈવી જે મર્યાદા દૈવી જીવો છે એ જો મહાપ્રભુજીના શરણ દ્વારા અંગીકાર થયા હોય તો એને ભગવાન ભક્તિ માર્ગી ફલ ભજનાનંદની દાન એને કરી દે છે. પણ ઓથોરિટી શ્રી મહાપ્રભુજીને આપી છે. એટલે જ આચાર્ય ચૈત્ય વપુ સ્વગતિમ વ્યનક્તિ, આચાર્ય ચૈત્ય વપુથી મારા તરફ આવવાની ગતિ હું જ બતાવું છું એમ. સમજો, ભગવાન જ આચાર્ય રૂપે પ્રગટ થઈ અને ભગવાનની તરફ આવવાની ગતિ બતાવે છે. એટલે અહીં કીધું ભાઈ એ ઓથોરિટી મેં શ્રી મહાપ્રભુજીને આપી છે. હવે તમે શ્રી મહાપ્રભુજી દ્વારા જો અંગીકાર થયા હોય અને એને બતાવેલો જે શરણાગતિ છે એ પ્રમાણે તમે રહેતા હોય, શરણ અનન્ય શરણ હોય, તો પછી ભગવાન એને ભજના મર્યાદા માર્ગી મુક્તિ કરતાં પણ અધિક ફલ પ્રભુ એને આપે છે. અહીં સુધી આપણે રાખીએ. આવતા વખતે આગળ થોડુંક રહી ગયું છે એનું અવગાહન કરી લેવું. અને સેન્ટ્રલ મેસેજ આ છે. પણ બહુ સરસ ચાચા ગોપેશ્વરજીએ આ વાત સમજાવી. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા એટલે બે દૈવી જીવોનો, મર્યાદા દૈવી જીવોનો અને પુષ્ટિ દૈવી જીવોનો. અને મર્યાદા દૈવી જીવોને પાછું પુષ્ટિફલ આપવા સુધી પહોંચાડવું એટલે તો કેવો ઉદ્ધાર. એટલે અમુક અધિકાર છે એ આપેલા છે. જેમ કોઈ અધિકારી હોય, તમે જુઓ કલેક્ટર હોય તો એને અમુક અધિકાર આપે, ડ્યુટીની સાથે સાથે એને અધિકાર પ્રાપ્ત થાય છે. એમ કોઈ માતા હોય તો માતાને અમુક અધિકાર છે કે બાળકને 2 લાફા મારી શકે, એમ પાડોશવાળી ન મારી શકે. તો અધિકાર છે એ એટલે ડ્યુટીની સાથે સાથે અધિકાર હોય છે, ઓથોરિટી. એમ તો અહીંયા ઓથોરિટી ભગવાને શ્રી મહાપ્રભુજીને આપી છે કે ભાઈ તમારા દ્વારા જો અંગીકાર થશે એમ વ્રજભક્તોને અમુક આપી કે ભાઈ વ્રજભક્ત જ્યારે ભગવાન પ્રગટ થયા, બહુ સુંદર ત્યાં આપી છે કે સ્મયમાન મુખાંબુજ પિતાંબર ધરસ રગવી સાક્ષાત મન્મથ કે ભાઈ પ્રભુએ સ્મય અને માન વ્રજભક્તોના પોતે લઈ લીધા. પોતે લઈ લીધા એટલે બીજા ભક્તોથી ભગવાન માન કરી ગયા. વ્રજભક્તો જેની ઉપર કૃપા કરે એની સામે પ્રભુ માન છોડે, બાકી ન છોડે. તો એવા અમુક ઓથોરિટી મહાપ્રભુજીએ પેલા ઠાકોરજીએ યમુનાજીને અને મહાપ્રભુજીને આપી છે. એના માટે ત્યાં જ જવું પડે. તમે ઠાકોરજી પાસે જાઓ તોય ઠાકોરજી એમ કે જાઓ, મહાપ્રભુજી પાસે જાઓ કે યમુનાજી પાસે જાઓ. સમજાવું ને? એટલે એના દ્રષ્ટાંતમાં બુલા મિશ્ર છે, તમે જોઈ લો. ભગવાન પહેલા મળ્યા પણ શરણે જવાનું કીધું શ્રી મહાપ્રભુ. હા, રસખાન છે, અલી ખાન છે, એ બધાને ઠાકોરજીએ પહેલા દર્શન આપ્યા. પણ એને શરણાગતિ વગર ભગવત ધર્મ દ્રઢ થાય. એટલે શ્રી મહાપ્રભુજી કે ગુસાઈજી વગર ભગવત ધર્મ દ્રઢ થાય નહીં. એમ ત્યાં એ જ વાત કરી છે. તો અહીંયા આપણે સમાપન કરીએ આશ્રયનું પદ.